અત્યાર સુધી આપણે શું સમજીએ છે કે બેંક આપણે સેવિંગ અકાઉન્ટમાં, ફિક્સ ડિપોઝિટમાં કે રિકરિંગ ખાતામાં આપણને શું આપે છે? જો પેલો કપડાનો વેપાર કરે છે, પેલો બૂટનો વેપાર કરે છે, પેલો ખાણીપીણીની વસ્તુનો વેપાર કરે છે, પેલો કરિયાણાનો વેપારી છે, પ્લાસ્ટિકની વસ્તુનો વેપારી છે, આ પૈસાનો વેપારી છે. ચાલુ ખાતું મોટાભાગે કોણ ખોલાવે છે? ધંધાદારી વ્યક્તિ. કારણ કે ધંધામાં નાણાંની જે લેવડ દેવડ છે, દેવડ લેવડ છે, એ ચાલતી જ રહેશે. યુનિવર્સિટી, કોલેજો, તો એમાં જ્યારે તમે પેમેન્ટ કરતા હો તો એ લોકો ચેકમાં 8 ચેક માંગે છે. કયો ચેક? તો યાદ પૂછાય છે 1 માર્કમાં, કયો ચેક જે તે શહેર કાં તો ગામમાં જ વટાવી શકાય. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? વનકમ, કશે કાય માજી ક્યુટી વાય મનલી. હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો દોસ્ત, તમારો ટીચર. બેટા સ્વાગત કરું છું બેટા પીડબ્લ્યુ ગુજરાત કોમર્સમાં. આજે આપણે ચલાવવાના છે ત્રીજું ચેપ્ટર વન શોર્ટમાં. વન શોર્ટ એટલે બેટા આ ત્રીજા ચેપ્ટરમાં આવતા જેટલા બી ટોપિક છે એનું સંક્ષેપીકરણ આપણે જોવાના છે. સો આર યુ રેડી? ઓકે. જો અગર ખરેખર બેટા તમે અહીંયા એ હેતુથી આવ્યા છો કે મને આ ત્રીજું ચેપ્ટર સમજવું છે, તો પહેલા તો તમે એકદમ સાચા વિડીયોમાં આવ્યા છો. અને બીજી કન્ડિશન એ છે કે જ્યારે વિડીયોમાં મેં નાના મોટા પ્રશ્નો પૂછતો હોઉં તો એનો જવાબ આપો. એવી રીતે વિડીયોને જુઓ કે બેટા તમે મને લાઈવ જોઈ રહ્યા છો, તો તમે એ વિડીયોને જસ્ટિસ આપી શકશો, પોતાની જાતને જસ્ટિસ આપી શકશો. ટાઈમ ઇઝ અ મની એન્ડ યુ ઇન્વેસ્ટ યોર ટાઈમ. ઇન્વેસ્ટ કેમ ઇન્વેસ્ટ કહું છું બેટા? કારણ કે જે ટાઈમ તમે આપી રહ્યા છો બેટા, એ ટાઈમનું મૂલ્ય તમે તમારા માર્ક્સમાં દેખાશે. ફક્ત એવું નથી કે માર્ક્સ જ છે, પણ આ ચેપ્ટરમાં જે તમે અન્ડરસ્ટેન્ડિંગ મેળવશો ને બેટા, એ તમને નોર્મલ લાઈફમાં બી કામ આવશે. આજે બેંક ખબર છે, પણ કેવી રીતે ખબર છે એ નહીં ખબર. સમજો મારી વાત, બરાબર છે? આજે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે મેં તમને કહું બેટા કે તમે શાહરૂખ ખાનને ઓળખો છો, તો કે હા. હવે એ કેવા નેચરનો છે, એ કેવો સૂવે છે, એ કેવો બેસે છે, આપણને ખબર નથી. એવી રીતે મેં તમને પૂછ્યું બેટા તમે બેંક જાણો છો? તમે કહેશો હા. પણ મેં તમને કહું કે બેંકમાં કયા પ્રકારના ચેક આવે છે, બેંક આપણા કયા ટ્રાન્ઝેક્શન કરે છે, તો એની ઇન્ફોર્મેશન તમને ખબર નહીં હોય. બસ એવી રીતે તમે બેંકને તો જાણો તો છો, પણ બેંકને એવી રીતે નહીં જાણતા જે આ ચેપ્ટરમાં તમને હું થોડું સંક્ષેપીકરણ દ્વારા સમજાવીશ. બેચમાં તો આપણે ડિટેલ્સમાં જોવાના છે, પણ સંક્ષેપીકરણ છે, વન શોટ છે. સો લેટ્સ ફાઇન્ડ આઉટ. તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો પોઈન્ટ બુક વલ્લા વલ્લા વલ્લા, બરાબર છે? ગુજરાત બોર્ડ. આપણે સ્ટાર્ટ કરીએ આપણે બેંક. પણ મેં તમને એક સંક્ષેપીકરણનો વિડીયો છે, ઉભા આપણે સરસ મજાની લાઇટિંગ કરી દઈએ. સંક્ષેપીકરણનો વિડીયો છે, તો મને ઈચ્છા એ છે કે પહેલા આપણે બેંક વિશે થોડું જાણી લઈએ કે બેંક શું છે. ઓકે, તો બેંક શું છે તો આપણે સમજી લો. ઓકે, આ છે બેંક. ઓકે, આ છે આપણે બેંક, સરસ મજાની, બરાબર? આપણી આ બેંક. ઓકે, હવે આ કોઈ પણ બેંક સમજી લો, બીઓબી સમજી લો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સમજી લો, પંજાબ નેશનલ બેંક સમજી લો, બરાબર છે? અને આ તમે કોણ? આ આપણે ગ્રાહકો, હસતા હસતા, બરાબર છે? બહુ ધ્યાનથી સમજજો. કપડાની દુકાન, બૂટની દુકાન, પ્લાસ્ટિકની વસ્તુની દુકાન, ખાવા પીવાની દુકાન, પૈસાની દુકાન. આજે આપણે બેંકને એક અલગ નજરિયાથી જોઈએ છે કે બેંક બેંક. પણ તમને એક વસ્તુ કહું મેં તમને, સિમ્પલ. જેવી કપડાની કોઈ દુકાન છે, પ્લાસ્ટિકના વસ્તુની કોઈ દુકાન છે, બૂટની કોઈ દુકાન છે, ખાણીપીણીની કોઈ વસ્તુઓની, કરિયાણાની દુકાન છે, એવી રીતે અહીંયા આ પૈસાની દુકાન છે. પણ સર, આપણે જ્યારે કપડાની દુકાનમાં કે પછી બૂટની દુકાનમાં જઈએ છીએ તો એ બૂટના આપણે જોઈતા હોય તેના બદલામાં પૈસા આપીએ છીએ ને. એના બદલામાં આપણને કપડાં મળે છે, તો બૂટ મળે છે. તો અહીંયા તો પૈસા ઓલરેડી છે, એટલે ખબર ના પડી સર. સમજાવું. આજે તમે કોઈ કપડાની દુકાનમાં ગયા, પૈસા આપ્યા, એના બદલામાં તમને શું મળ્યા? કપડાં મળ્યા. બૂટની દુકાનમાં ગયા, પૈસા આપ્યા, એના બદલામાં તમને શું મળ્યા? બૂટ મળ્યા. અહીંયા તમે શું લેવા માટે જાઓ છો? પૈસા. ઉદાહરણ તરીકે લોન. તો એ લોન એ બેંકની પ્રોડક્ટ કહેવાય, જે તમને આપે છે, જેના બદલામાં આ તમને શું આપે છે? લોન આપે છે.
જેના બદલામાં તમે એને શું ચૂકવો છો? વ્યાજ. તો એ વ્યાજ એમનું વળતર છે. આજે તમે કોઈ કપડાની દુકાનમાં જાઓ છો, કપડાની દુકાનમાં જાઓ છો બેટા, તો એ કપડાવાળો તમને આપે છે શું? તો કે કપડાં આપે છે. આપે છે તો કે હા. એના બદલામાં તમે શું આપો છો? તો કે નાણાં. તો એ નાણાં એનું મૂલ્ય ગણાશે કે તમે જે કપડાં આપ્યા, મતલબ તમે જે કપડાં લીધા એના બદલામાં તમે એને જે નાણાં ચૂકવ્યા એ નાણાં એ કપડાનું મૂલ્ય છે. એવી રીતે તમે કોઈ બેંકમાં જાઓ છો અને બેંકમાં તમને લોન પ્રાપ્ત થાય છે, તો એ લોનના બદલામાં તમે બેંકને જે ચૂકવો છો એ વ્યાજ એનું વળતર છે. 10 લાખ ઉપર કે 3 કે 4 લાખ તમે જે ઇન્ટરેસ્ટ ચૂકો છો, આ તો જસ્ટ ઉદાહરણ લઈએ, 3 કે 4 લાખ એ કોઈ પણ હોઈ શકે છે લાગતું વળગતું. તો એ જે 3 કે 4 લાખ છે એ 3 કે 4 લાખ ઇન્ટરેસ્ટ એ 10 લાખનું મૂલ્ય છે જે તમે ચૂકવો છો એ લોન પર જે તમે લીધેલી છે. એટલે એવી રીતે જ્યાં પૈસાના બદલામાં કપડાં મળે છે, જ્યાં પૈસાના બદલામાં બૂટ મળે છે, જ્યાં પૈસાના બદલામાં ખાણીપીણીની વસ્તુ મળે છે, અહીંયા પૈસાના બદલામાં પૈસા મળે છે. તમે જે પૈસા લીધા લોન, એના બદલામાં તમે પૈસા જ આપો છો, જ્યાં આપણે કહીએ છીએ ઇન્ટરેસ્ટ. સમજાણું કે નહીં સમજાણું? બરાબર છે. એટલે આ વસ્તુ છે. એટલે આ બી તમને પૈસા જ આપે છે, જેના બદલામાં તમે પણ એને પૈસા જ આપવાના છે, જેને આપણે વ્યાજ કહીએ છીએ. તમે જે પૈસા લો છો એને આપણે શું કહીએ છીએ? લોન. અને એના બદલામાં તમે જે પૈસા આપો છો જે આ લોકો માટે શું ગણાશે? ઇન્ટરેસ્ટ ગણાશે, વ્યાજ ગણાશે. સમજાણું કે નહીં સમજાણું? ઓકે. તો બેટા આ બધી વસ્તુઓ છે. તો આપણે આને આ રીતે જ આગળ સમજવાનું છે. બીજું એક લઈશ મેં વસ્તુ. અત્યાર સુધી આપણે શું સમજતા હતા એ બી તમને સમજાવી દઉં. બરાબર? જો આ એક બેંક છે. અત્યાર સુધી આપણે શું સમજીએ છીએ કે બેંક આપણે સેવિંગ અકાઉન્ટમાં, ફિક્સ ડિપોઝિટમાં કે રિકરિંગ ખાતામાં આપણને શું આપે છે? તો કે આપણને ઇન્ટરેસ્ટ આપે છે. કેટલું? તો મેં તમને એક વાત કહું, બચત ખાતામાં, રિકરિંગ ખાતું તમને નહીં ખબર હોય હું સમજાવી દઈશ તમને. ફિક્સ ડિપોઝિટ તો તમને ખબર જ છે. ફિક્સ ડિપોઝિટ મમ્મી પપ્પા કરાવતા હશે, દાદા દાદી કરાવતા હશે. તો એના પર આપણને જે ઇન્ટરેસ્ટ મળે છે તો બેંક આપણા પર ઉપકાર નહીં કરતી. કેવી રીતે સર? હું તમને સમજાવું. આ બેંક છે, આ તમે, ઓકે. આ તમારા જેવો કોઈ બીજો. સમજો, બહુ જ ધ્યાનથી સમજો. કારણ તમને ખબર હશે કે નહીં ખબર આઈ ડોન્ટ નો, પણ બહુ ધ્યાનથી સમજજો. આ બેંક છે. આ બેંકમાં આપણે શું મૂકીએ છીએ? પોતાના પૈસા ડિપોઝિટ કરીએ છીએ. યસ ઓર નો? આપણે પોતાના પૈસા શું કરીએ છીએ? તો કે ડિપોઝિટ કરીએ છીએ. યસ ઓર નો? તો યસ, આપણે પોતાના પૈસા ડિપોઝિટ એટલે કે જમા. તમે તમારા બેંકમાં પૈસા જે જમા કરાવો ને બેટા એને ડિપોઝિટ કહેવાય. યાદ રાખી લેજો. તમે તમારા બેંકમાં જે પૈસા જમા કરાવો છો એને કહેવાય. થોડી ભાષા શીખી લો હવે, ઓકે. ઉદાહરણ તરીકે મેં 5,000 જમા કરાયા તો તમે કોઈને બી કહી શકો છો કે આજે બેંકમાં મેં 5,000 ડિપોઝિટ કરાયા. આજે બેંકમાં મેં 10,000 ડિપોઝિટ કરાયા. એ જેટલા રૂપિયા જમા કરાયા હોય, ઓકે. તો તમે એવું કહી શકો છો કે મેં આટલા રૂપિયા ડિપોઝિટ કરાયા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ્સ? ઓકે. હવે આ એવો વ્યક્તિ છે જેને શાની જરૂર છે? પૈસાની, એટલે કે લોન. તો એને લોન આ બેંક આપશે. પણ ફરક શું છે સર? એટલે બેંક વાળા પોતે કોઈ નાણાંનું સર્જન કરતું જ નથી. તમારા જેવા લોકો જે પૈસા બેંકમાં મૂકે છે ને ડિપોઝિટ, તમે ને 5,000 જમા કર્યા, તો તમે 5,000 જમા કરાયા તો તમારા જેવા કેટલા લોકોએ બેંકમાં એફડીમાં જમા કરાયા હશે, બચત ખાતામાં જમા કરાયા હશે, બરાબર, અલગ અલગ સ્કીમમાં લગાયા હશે. તો આ લોકો પાસે તમારા જેવા લોકોના કેટલા પૈસા હશે? તો આ જ પૈસા એ લોકો બીજાને લોન તરીકે આપી દે છે. એટલે પોતાના પૈસા હાલ આપતી નથી. એટલે આ બેંક છે. અહીંયા તમે છો કે જે પૈસા ડિપોઝિટ કરાવે છે. અહીંયા એવા લોકો છે જે લોન લેવા માટે આવે છે, જે તમારા જેવા જ હોય છે, એટલે અલગ નથી. ઉદાહરણ તરીકે જેને પૈસા ડિપોઝિટ કરાય છે ફ્યુચરમાં બી લોન લેવા માટે આવી શકે છે, ઓકે. તો બેંક વાળા શું કરે છે? તમારા જેવા લોકો પાસેથી જે બચત ખાતાના, એફડીના કે સ્કીમમાં લાગેલા પૈસા જે મેળવે છે એ જ પૈસા લોકોને લોન તરીકે આપી દે છે. એટલે પોતે કોઈ નાણાં આપતું નથી. પણ ફરક એટલો છે કે બેંક પર લોકોને ભરોસો છે. આજે આ ગ્રાહક ડાયરેક્ટ આના પાસે પૈસા લેવા માટે જશે તો આ આપશે? આ નહીં આપે. પણ આએ પોતાના પૈસા જે બેંકમાં ડિપોઝિટ કરાયા એ પૈસા જ્યારે આ લોન તરીકે માંગવા જાય છે તો આ આપે છે.
બરાબર, આના પૈસા ફરાય છે, આના જેવા કેટલા લોકોના પૈસા આવા લોકોને મળે છે લોન તરીકે. હવે ફરક શું છે હું તમને કહું. જ્યારે આ પોતાના પૈસા ડિપોઝિટ કરે છે બેંકમાં, ત્યારે એને ઓછું વ્યાજ ચૂકવે છે. પણ આ જ પૈસા, કયા પૈસા બેટા, જે આ વ્યક્તિએ જમા કરાયા છે, જો આના નામ આપી દઈએ આપણે સરસ મજાનું. આનું નામ આપણે દિનેશ, આનું નામ છે રમેશ. ઓકે, હવે દિનેશે પોતાના જે પૈસા મૂક્યા બેટા, એ પૈસા રમેશને કયા સ્વરૂપે મળે છે, તો કે લોન સ્વરૂપે મળે છે. તો બેંક દિનેશને પોતાના મૂકેલા પૈસા પર ઓછું વ્યાજ ચૂકવશે, અને એ જ પૈસા જ્યારે રમેશને આપે છે ત્યારે એના પર વધારે વ્યાજ વસૂલ કરશે. બરાબર, આ છે એ બંને વચ્ચે જે તફાત છે ને બેટા, એ બેંકનો શું ગણાય છે? નફો. હવે શોર્ટમાં સમજીએ. આ બેંક છે, બરાબર છે, આ તમે છો. આઈ હોપ સો કે આગળનું ક્લિયર છે. મેં ભૂસવા નતો માંગતો એટલે મેં નવી એક સ્લાઇડ લીધી તમને સમજાવવા માટે. હવે આ કોણ છે બેટા? આ છે દિનેશ. આ કોણ છે? રમેશ. ઓકે, હવે દિનેશે પોતાના પૈસા જે ડિપોઝિટ કર્યા છે બેટા, એના પર ઉદાહરણ તરીકે એને 4% ઇન્ટરેસ્ટ આપશે, 4% વ્યાજ. પણ આ જ બેંક ડિપોઝિટ કરેલા પૈસા આને જ્યારે લોન તરીકે આપે છે તો આના પાછળ કેટલા વસૂલ કરે છે? 10% વ્યાજ વસૂલ કરે છે. એટલે બેંક અહીંયા છે, બેંક તમારા પાસેથી પૈસા ડિપોઝિટ લે છે અને આ જ પૈસા લોન તરીકે આપે છે. પણ તમારા મૂકેલા પૈસા પર તમને ફક્ત 4% જ ઇન્ટરેસ્ટ આપે છે. અને એ જ પૈસા જ્યારે તમારા તરફથી ડિપોઝિટ સ્વરૂપે મળે છે તો આ લોકો જ્યારે લોન તરીકે આપે છે તે લોકો પાસે કેટલું વસૂલ કરે છે? 10% વ્યાજ વસૂલ કરે છે. તો મને કહો, બેંકે તમારા જ પૈસા આ વ્યક્તિને આપ્યા તો એના પર તમને મળ્યું 4%, જે તમારું ઇન્ટરેસ્ટ કહેવાશે. આ જ પૈસા બીજાને આપ્યા તો એ લોકો પાસે કેટલા વસૂલ કરે? 10%. તો બેટા આ જે તફાત છે એ કેટલા રૂપિયાનું નીકળ્યો? કેટલા રૂપિયા નીકળ્યો? 6%. આ બેંકનો શું ગણાશે? નફો. એટલા માટે બેંકોને વેપારી બેંકો બી કહેવાય છે, કારણ કે વેપાર કરે છે. જો પેલો કપડાનો વેપાર કરે છે, પેલો બૂટનો વેપાર કરે છે, પેલો ખાણીપીણીની વસ્તુનો વેપાર કરે છે, પેલો કરિયાણાનો વેપારી છે, પ્લાસ્ટિકની વસ્તુનો વેપારી છે. આ પૈસાનો વેપારી છે. કોણ? બેંક. ધારો કે સરકારી બેંક છે તો એ સરકાર વેપાર કરે છે તમારા પૈસાનો. કારણ કે કેમ વેપાર કરે છે? કારણ કે આ પૈસા પોતે તો બનાવતી નથી, તમારા જેવા લોકો પાસેથી લે છે, તમારા જેવા લોકોને જ આપે છે. તમારા જેવા લોકો પાસેથી લે છે, તમારા જેવા લોકોને જ આપે છે. એટલે બેંક તમારા મૂકેલા પૈસા પર તમને ઓછું વ્યાજ આપશે, પણ એ પૈસા જ્યારે બીજાને લોન આપે છે તો વધારે વ્યાજ વસૂલ કરશે. તો આ બંને વચ્ચેનો તફાત બેંકનો નફો. એટલે બેંક કેટલી શાણી છે, બેંક કેટલી હોશિયાર છે. એટલા માટે એને બેંક તો કહેવાય છે, પણ એને વેપારી બેંક કેમ કહેવાય છે? કારણ કે પૈસાનો વેપાર કરે છે. તમારા પાસેથી પૈસા લે છે, આ લોકોને લોન તરીકે આપે છે, પણ તમારા મૂકેલા પૈસા પર તમને ફક્ત 4% જ ઇન્ટરેસ્ટ આપે છે. અને એ જ પૈસા જ્યારે આ લોકોને લોન તરીકે આપે છે ત્યારે આ લોકો પાસેથી 10% વ્યાજ વસૂલ કરે છે. તો આ બંને વચ્ચેનો તફાત, તો બેંક વાળા શું કરશે? આ 10% જે ઇન્ટરેસ્ટ મળ્યું એનામાંથી 4% તમને આપી દેશે અને એમાંથી 6% પોતે લેશે, જે બેંકનો શું કહેવાશે? નફો કહેવાશે. સમજાણું કે નહીં સમજાણું? સમજાઈ ગયું છે? તો વિડીયો જોતા જોતા બેટા કોમેન્ટ કરી દો, સર બેંકનો આ કોન્સેપ્ટ અમને પરફેક્ટ ક્લિયર થઈ ગયો છે. ઓકે ઓકે, નાવ બેંકનો અર્થ. હવે આપણે બેટા બેંકનો અર્થ જોવાના છે. ઓકે, બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. આ બેંકનો અર્થ, અગર તમારા એક્ઝામમાં બેટા અગર તમને એવું પૂછાય કે બેંકનો અર્થ આપો, તો તમે આ વ્યાખ્યા લખી શકો છો. સર બેન્કિંગની સેવા, તો બેટા તમે એના કાર્યો જોશો કે કઈ કઈ સેવાઓ છે, કઈ કઈ બેન્કિંગની સેવાઓ છે, બરાબર, કાર્યો છે એના. ડબલ કોમામાં હંમેશા વ્યાખ્યા લખવાનું પ્રિફર કરજો. ઓકે, બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. ઓકે, બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. આની વ્યાખ્યા છે. પણ જો બેટા તમને એવું પૂછે આરબીઆઈ ના મતે, આરબીઆઈ ના મતે બેંકનો અર્થ આપો, તો બેટા આરબીઆઈ ના મતે આ વ્યાખ્યા છે જે તમને લખવી પડશે. આરબીઆઈ ના મતે જે વ્યાખ્યા તમને લખવી પડશે.
માંગવામાં આવે એટલે તરત જ માંગવામાં આવે. કોણ માંગે? તો કે ગ્રાહક. જે ગ્રાહકે બેંકમાં ડિપોઝિટ કરાયા છે એ જ ફ્યુચરમાં જ્યારે લોન લેવા માટે આવે ત્યારે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત એટલે નક્કી કરેલા મુદ્દતના અંતે મુદ્દત. ધારો કે તમે જ્યારે લોન લેશો તો કોઈ મુદ્દત તો હશે ને કે 5 વર્ષની લોન કે 10 વર્ષની લોન, તો નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી તમે જ્યારે લોન આપે છે તો બેંક કયા શરતે આપે છે તમને કે તમે એને પાછા આપવાના છે, તો કહે છે કે નિર્ધારિત મુદ્દતના અંતે કયા કે પરત કરવાની શરતે. હું પાછું એકવાર કહીશ, કઈ શરતે બેટા? પરત માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે, એટલે કે 10 વર્ષની લોન છે તો 10 વર્ષ પછી લોન તો આપવાની પ્લસ ઇન્ટરેસ્ટ બી આપીને છૂટું થઈ જવાનું. પરત કરવાની શરતે, એ શરતે જ આપશે કે જે શરતે તમે એ લોકોને પાછા આપી દેવાના છે 10 વર્ષની કે 15 વર્ષની જે લોન હશે તમારી. અને ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને આપણે શું કહીએ છીએ? બેંક કહેવાય છે. ઓકે, તો બેટા આ વ્યાખ્યા છે, પણ આ વ્યાખ્યા આપેલ કોણે છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરસ વ્યાખ્યા આપેલી છે કે ભાઈ માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત, લોકોની બચતો એકત્રિત કરે છે બેંક. કે બધાની શું એકત્ર કરે છે? બચતો એકત્રિત કરતી સંસ્થાને આપણે શું કહીએ છીએ? તો કે બેંક કહીએ છીએ. બેંકના મુખ્ય કાર્યો, ચલો બેંકના આપણે મુખ્ય કાર્યો જોઈ લેવાના છે આપણે કે બેંકના મુખ્ય કાર્યો શું છે. આપણે પહેલી વ્યાખ્યા શું જોઈ કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. એની વ્યાખ્યા હતી. બીજી વ્યાખ્યા આરબીઆઈના મતે હતી. અગર તમને એક્ઝામમાં બેટા પૂછે કે આરબીઆઈના મતે આપો વ્યાખ્યા, તો તમને એ જ વ્યાખ્યા લખવાની જે તમે જોયેલી છે કે ભાઈ માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી. કારણ કે બેંક અગર ધિરાણ તમને નહીં કરે તો તમને એટલે કે તમારા જ્યાં લોકોએ જે બેંકમાં પૈસા મૂકેલા છે એના પર ઇન્ટરેસ્ટ કેવી રીતે પે કરશે? એટલા માટે એ ધિરાણ એને કરવું જ પડશે, લોન તરીકે આપવા જ પડશે, તો એનો ધંધો ચાલશે, બાકીનો ધંધો ચાલે નહીં. એટલે બેંકોએ તમારા જેવા લોકો પાસે ડિપોઝિટ લે છે એ ડિપોઝિટ બીજા જગ્યા પર એ લોકોને ફેરવવા જ પડે છે, લોન તરીકે આપવા જ પડે છે. અગર લોન તરીકે નહીં આપે તો એનો ધંધો કેવી રીતે ચાલશે અને પૈસા મળે તમને કેવી રીતે ઇન્ટરેસ્ટ પે કરશે? એટલે ધિરાણ કરવાના હેતુથી અને લોકોની શું એકત્ર કરે છે બેટા? બચતો એકત્રિત કરતી સંસ્થાને આપણે શું કહીએ છીએ? તો કે બેંક કહીએ છીએ. ચલો બેંકના મુખ્ય કાર્યો. મુખ્ય કાર્યોમાં પહેલું કે છે થાપણો સ્વીકારવી. આ આપણો પહેલો પોઈન્ટ, થાપણ, જેને આપણે બોલીએ છીએ ડિપોઝિટ. શું બોલે છે આપણે બેટા? એને ડિપોઝિટ. જો થાપણો સ્વીકારી, જેને આપણે બોલીએ છીએ ઇંગ્લિશમાં ડિપોઝિટ, જે બેંકમાં તમે જમા કરાવો છો એને આપણે શું બોલીએ છીએ? ડિપોઝિટ. થાપણો સ્વીકારવી, લોકો પાસેથી થાપણો સ્વીકારવાનું કામકાજ કરે છે. હવે થાપણો સ્વીકારવી તો બેંકનું પહેલું કામ કે તમારા જે લોકો પાસેથી ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે. તો બેંક પાસે 4 ઓપ્શન છે. બેંક પાસે 4 ઓપ્શન છે. પહેલું કે કોઈ બચત ખાતામાં પૈસા જમા કરાવે, કોઈ રિકરિંગ ખાતામાં પૈસા જમા કરાવે, કોઈ બાંધી ચાલુ ખાતામાં પૈસા જમા કરાવે અને ત્રીજું બાંધી મુદ્દતના ખાતામાં પૈસા જમા કરાવે. તો થાપણો સ્વીકારી બેટા, તો આપણે અહીંયા એવું જોયું હતું કે બેંકને 4 રીતે થાપણો મળે છે. બરાબર છે કે ભાઈ બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દતનું ખાતું. તો બેંકને 4 રસ્તાથી પૈસા આવી રહ્યા છે. હવે બચત ખાતું કોને કહેવાય? તો બેટા બચત ખાતું મોટા ભાગના લોકોનું હોય છે. બચત ખાતું જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેવિંગ અકાઉન્ટ. સેવિંગ અકાઉન્ટની ખાસિયત એ છે કે બેટા તમને કોઈ એવું રિસ્ટ્રિક્શન નહીં હોતું કે તમે આટલા જ પૈસા મૂકવાના, આટલા સમયમાં મૂકવાના, એટલે તમે એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. ચાલુ ખાતું, ચાલુ ખાતું એટલા માટે કહેવાય છે કારણ કે એકચ્યુઅલમાં ચાલુ છે. કારણ કે બેટા અહીંયા ઉધાર જમાના જે ટ્રાન્ઝેક્શન છે નાણાંના એ થતા જ રહે છે. એટલા માટે એવું કહેવાય છે કે જે આ ચાલુ ખાતું છે મોટા ભાગે ધંધાદારી વ્યક્તિ જ ખોલાવે છે.
ચાલુ ખાતું મોટાભાગે કોણ ખોલાવે છે? ધંધાદારી વ્યક્તિ, કારણ કે ધંધામાં નાણાંની જે લેવડ દેવડ છે એ ચાલતી જ રહેશે. રિકરિંગ ખાતામાં એવું છે બેટા, અગર તમને એવું હોય કે દર મહિનાની આટલી તારીખે મારા પાસે આટલા રૂપિયા થાય છે, ઉદાહરણ તરીકે મારા પાસે કોઈ વ્યક્તિ પાસે 1000 રૂપિયા મિનિમમ વધે જ છે દર મહિને અને 5 તારીખ સુધી, તો એ 5 તારીખ નક્કી કરશે અને 1000 રૂપિયા નક્કી કરશે અને બેંકમાં જઈને આ પ્રકારનું ખાતું ખોલાવી દેશે. કારણ કે આ ખાતાની ખાસિયત એ છે કે નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવાની રહેશે. ને આ ખાતાની આ ખાસિયત છે કે તમે જે રકમ નક્કી કરો છો અને જે તારીખ નક્કી કરો છો એ તારીખે એ રકમ તમે દર મહિને ભરવાની હોય છે. સર, આની કોઈ મુદ્દત ખરી? તો કે હા, 5 વર્ષ માટેની મુદ્દત હોય છે. 5 વર્ષ સુધી તમે જે તારીખ નક્કી કરી અથવા જે તારીખ નક્કી કરી અથવા જે રકમ નક્કી કરી એ રકમ એ તારીખે ભરતું રહેવાનું. નિશ્ચિત સમય નિશ્ચિત રકમ. ઓકે. અને આ તો બધાને ખબર છે બેટા, ફિક્સ ડિપોઝિટ એટલે બેટા તમે જે પૈસા નક્કી કરો છો એ પૈસા તમે ચોક્કસ સમયગાળા માટે મૂકી દેવાના. કોઈ વ્યક્તિ પાસે 50 કે લાખ રૂપિયા જેવા મોટી રકમ આવી અને એવું લાગે છે કે 1 કે 2 વર્ષ માટે આટલા મોટી રકમનું કશું કરવાનું નથી, તો એ પોતાના પૈસા FD માં મૂકી શકે છે. બરાબર છે. 2 વર્ષ પછી પોતાના મૂકેલા પૈસા તો પાછા તો મળશે, પ્લસ એના પર એનું ઇન્ટરેસ્ટ બી સારું એવું મળી જશે. ઓકે. ડિટેલમાં આપણે બેટા બેંક ખાતાના પ્રકારોમાં આપણે જોઈ લઈશું સંક્ષેપીકરણ. બરાબર છે. તો થાપણો, આઈ હોપ સો કે થાપણો ક્લિયર થઈ ગઈ. થાપણો એટલે શું? કે લોકો પાસેથી થાપણો સ્વીકારે છે. લોકો, હવે લોકો તો લોકોએ બચત ખાતું બી ખોલાવેલું હોય, રિકરિંગ ખાતું બી ખોલાવેલું હોય, કોઈ ચાલુ ખાતું બી ખોલાવેલું હોય, તો કોઈ FD એકાઉન્ટ પણ ઓપન કરાયેલું હોય. એટલે બેંક પાસે જે થાપણ આવે છે એ 4 રસ્તેથી આવે છે. કેટલા રસ્તેથી આવે છે? 4. બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. બોલો, ખબર પડી એટલું? તો બેટા થાપણો સ્વીકારીમાં થાપણો કેટલા સ્વરૂપે આવી આપણે જોઈ લીધું? 4 સ્વરૂપે. ઓકે. ધિરાણ કરવું એટલે બેંક પૈસા તો લે છે ને પૈસા આપે છે. બેંકનું 2 મહત્વના કામ છે. મેં તમને હમણાં જ એક વાત કરી, અગર બેંક તમારા જેવા લોકો પાસેથી પૈસા લે છે ને બેટા, તો તમારા જેવા લોકોને જ્યારે જરૂર હોય ત્યારે આપવા પણ પડે. અગર બેંક પૈસા ફેરવે નહીં, એટલે કે તમારા પાસેથી લઈને તમારા જેવા લોકોને જરૂર પડતા લોન સ્વરૂપે આપે નહીં, તો બેંકનો ધંધો કેવી રીતે ચાલશે? સમજાણું કે નહીં સમજાણું? બરાબર. હવે બેંક તમને એ વાત અલગ છે કે તમારા મૂકેલા પૈસા પર તમને ઓછું ઇન્ટરેસ્ટ પે કરે છે અને એ જ પૈસા જ્યારે લોન તરીકે તમારા જ્યાં લોકોને જ આપે છે એ લોકો પાસેથી વધારે વ્યાજ લે છે. આપણે શું ઉદાહરણ જોયું હતું કે તમને 4% આપે છે અને આ લોકો પાસેથી 10% વસૂલ કરે, જેમાંથી 4% તમને આપી દે છે, લો જાઓ, અને 6% જેવો મોટો ઇન્ટરેસ્ટ લે છે. બરાબર. જે બેંકનું શું કહેવાય છે? નફો. એટલા માટે બેંક એક બિઝનેસ જ કરે છે, પૈસાનો વેપાર કરે છે. એટલા માટે એને વેપારી બેંક કહેવાય છે, કોમર્શિયલ બેંક. ધિરાણ કરવું કે જેમાં લોન તો બધાને ખબર છે, હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન, બિઝનેસ લોન, પર્સનલ લોન, આ લોન આપણને મળે છે. ઓવરડ્રાફ્ટ બેટા, અતિરિક્ત અપાડ. જો શું કે હું તમને સમજાવું. ઓકે. જો અતિરિક્ત ઉપાડ બી કહેવાય છે આને. ઉદાહરણ તરીકે તમારા ખાતામાં 10,000 રૂપિયા જમા હોય અને તમે 15,000 કે 20,000 કાં તો જેટલા પૈસા જમા છે એના કરતાં વધારે ઉપાડવા માટે જાઓ અને બેંક તમને એ ઉપાડવાની સગવડ આપે છે, તો એને બેટા આપણે ઓડી, ગાડી નહીં બેટા, ઓવરડ્રાફ્ટ કહેવાય. શું બોલે બેટા એને? બેંક તમને ડ્રાફ્ટ આપે છે. ઓવર એટલે વધારે નાણાં ઉપાડવાની સગવડ આપે છે. હવે બેંકમાં અહીંયા જે આપેલું છે એ પ્રમાણે તમને કહું છું, ઓવરડ્રાફ્ટની સુવિધા ફક્ત ચાલુ ખાતા ધારકને જ મળે છે. કોને મળે છે? ચાલુ ખાતા ધારકને જ પ્રાપ્ત થાય છે. આ ખાસ યાદ રાખજો બેટા કે ભાઈ ઓવરડ્રાફ્ટની સુવિધા કોને પ્રાપ્ત થાય છે? કે ઓવરડ્રાફ્ટની સુવિધા ફક્ત ચાલુ ખાતા ધારકને પ્રાપ્ત થાય છે. ચાલુ ખાતામાં જમા રકમ કરતા બેંક તમને વધારે રકમ ઉપાડવાની સગવડ આપે છે. એને આપણે ઓડી એટલે કે ઓવરડ્રાફ્ટ, બરાબર છે, કહેવામાં આવે છે. અતિરિક્ત ઉપાડ ગુજરાતીમાં આપણે કહીએ છીએ. કેશ ક્રેડિટ, જ્યારે આ જ ઓવરડ્રાફ્ટ ની સમય મર્યાદા નક્કી થઈ જાય, પાછા તો આપવા પડશે ને બેટા. ઉદાહરણ તરીકે તમે 10,000 તમારા બેંક બેલેન્સ છે, તમે 20,000 ઉપાડવા માટે જાઓ છો અને બેંક તમને વધારાના 10,000 આપે છે, તો એ 10,000 પાછા તો આપવા પડશે. તો એ 10,000 પાછા આપવાની જે સમય મર્યાદા નક્કી થઈ જાય તો એને કેશ ક્રેડિટ કહેવાય. ઓકે. હવે ક્રેડિટનો 2 મતલબ નીકળે.
એક તો શાખ, બરાબર છે. તો એક ક્રેડિટ એવું કહેવા માંગે છે ઉધાર. અહીંયા કેશ તમને ક્રેડિટ પર આપી રહી છે. આના ક્રેડિટના ખાસા બધા મતલબ નીકળે. ઉદાહરણ તરીકે આપણે જ્યારે બેંકમાં પૈસા જમા કરાવીએ છીએ તો આપણને મેસેજ આવે છે કે 5000 ઇઝ અ ક્રેડિટેડ, તો એનો મતલબ અહીંયા જમા થાય. પછી ઇંગ્લિશમાં જ્યારે આપણે ગુજરાતીમાં ટ્રાન્ઝેક્શન જોઈએ કે 5000નો માલ રાકેશ પાસેથી શાખ પર ખરીદ્યો, શાખ, તો અહીંયાનો મતલબ થાય ક્રેડિટ, એટલે કે ઉધાર પર. તો અહીંયા આપણે એનો મતલબ શું કાઢીશું બેટા? કેશ ક્રેડિટ એટલે શું? બેંક તમને કેશ આપે છે પણ ક્રેડિટ પર આપે છે. ક્રેડિટ એટલે બેટા શાખ પર આપે, એટલે કે ઉધાર પર આપે છે, એટલે કેશ ક્રેડિટ. રોકાણ કરવું, બેંક ફક્ત તમારા પાસેથી પૈસા લઈને તમારા જે લોકોને લોન તરીકે ફેરવે છે એટલું નહીં કરતી, એ બીજી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટના કામ પણ કરતી હોય છે. જેમાં એક ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે, સરકારી જામીનગીરીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. કારણ કે બેંકને પોતાનો ધંધો ચલાવવાનો છે. બેંકને પોતાની જે દુકાન છે, પૈસાની દુકાન, એનો વેપાર એને આગળ લઈ જવાનો છે. એનો ધંધો ફક્ત તમારા પાસેથી પૈસા લઈને તમારા જે લોકોને આપીને એટલો નહીં ચાલે, એનાથીનો ધંધો નહીં ચાલે. એટલે બેંકને તમારા જેવા લોકો પાસે જે પૈસા મળ્યા ડિપોઝિટ સ્વરૂપમાં, એ પૈસા એને એટલે કે અલગ અલગ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેવું પડશે. એટલે તમારા જે લોકો પાસેથી જે લોન પર ઇન્ટરેસ્ટ મળે છે એ તો એનું વળતર છે જ, પણ એ જે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે રિયલ એસ્ટેટ એટલે કે કોઈ પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે સરકારી જામીનગીરીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો એ બધી વસ્તુમાંથી પણ એને વળતર મળતું રહેશે. આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, લેટ મી એક્સપ્લેન. આરબીઆઈ એક રૂલ્સ છે બેટા કે બેંક પાસે, બહુ ધ્યાનથી સાંભળજો, કે બેંક પાસે લોકો પાસેથી જે પૈસા પ્રાપ્ત થાય છે ને, એ પૈસામાંથી અમુક રકમ પોતાના પાસે રાખવી પડે છે. એટલે થાપણના અમુક ટકા રકમ બેંક પાસે અનામત સ્વરૂપે રાખવા જ પડે છે. આ એક રૂલ્સ છે, બરાબર છે. ચલો એક મિનિટ. હા, હવે બહુ ધ્યાનથી સમજો કે આરબીઆઈના નિયમ અનુસાર દરેક બેંકે મળેલી થાપણ, એટલે બેંકને જે પેલી થાપણો મળે છે ને, બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું, બાંધી મુદતના ખાતાના સ્વરૂપમાં જે પૈસા મળે છે ને, એ થાપણના અમુક ટકા રકમ બેંક પાસે અનામત હોવા જોઈએ. જો આ અનામત ના હોય તો આરબીઆઈ એના પર પેનલ્ટી લગાવે છે. ઉદાહરણ તરીકે આપણે એક બેંક લઈ લઈએ, એમ છે બીઓબી, બરાબર. આ બીઓબી બેંક ઓફ બરોડા, અને આપણે લઈએ છીએ એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઉદાહરણ તરીકે બેંક ઓફ બરોડાને 24 કલાક માટે નાણાંની જરૂર પડી ગઈ. હવે આરબીઆઈ નો નિયમ શું છે કે આરબીઆઈ જે ટકા નક્કી કરે એ ટકા થાપણના રાખવા જરૂરી છે. મતલબ આ લોકો પાસે જે થાપણો આવે છે ને, એસબીઆઈ, બીઓબી, પંજાબ નેશનલ બેંક, જેટલી બી બેંકો છે, એ બેંકોએ આરબીઆઈના નિયમ અનુસાર પોતાને મળેલી થાપણના અમુક ટકા પોતાના પાસે કેશમાં રાખવાના. જો આ મેન્ટેન ના થાય તો આરબીઆઈ એના પર પેનલ્ટી લગાવે છે. તો સમજી લો કે બીઓબી છે, એના પાસે અમુક હવે જે રકમ જે મેન્ટેન થવી જોઈએ એ મેન્ટેન નથી થતી, બરાબર છે. તો અહીંયા બીઓબી એસબીઆઈ પાસેથી ડિમાન્ડ કરશે કે 24 કલાક માટે તું મને નાણાં આપ. તો અહીંયા બીઓબી કોના પાસે જશે? આરબીઆઈ, એસબીઆઈ પાસે જશે, અને એસબીઆઈ ને કહેશે કે ભાઈ એસબીઆઈ મને થોડા સમય માટે તું નાણાં આપ, 24 કલાક માટે. કારણ કે આરબીઆઈ નો રૂલ્સ એવો છે કે જો આ થાપણના અમુક ટકા અનામત નહીં થાય તો મારા પર પેનલ્ટી લાગશે. તો એસબીઆઈ મને 24 કલાક માટે નાણાં આપને. બીઓબી હું તને નાણાં આપીશ પણ એના પર ઇન્ટરેસ્ટ આપવું પડશે. તો કે હા હા ચોક્કસ હું તને આપીશ ને ઇન્ટરેસ્ટ. તો જ્યારે બીઓબી એસબીઆઈ પાસે થોડા સમય માટે જે નાણાં માંગે છે એને આપણે બોલીએ છીએ બેટા કોલ મની. શું બોલે છે? કોલ. હવે આપણને કોલ એટલે શું? હંમેશા કોલનો મતલબ આપણને અત્યાર સુધી એ સમજ્યા છે ફોન આવે, બરાબર છે, મોબાઈલ ફોન, કોલિંગ નો મતલબ શું બકા? યાદ કરવું, બોલાવવું, પોકારવું, બરાબર છે. તો અહીંયા શાના માટે યાદ કરવામાં આવે છે? પૈસા માટે. અને અહીંયા યાદ કરે છે અને તરત એને પૈસા મળે છે. અહીંયા એક બેંક બીજી બેંકને સારી સપોર્ટ કરતી જોવા મળે છે. એના માટે શું થાય છે કે અહીંયા બોલવામાં, એટલે કે માંગવામાં આવે છે અથવા બોલવામાં આવે છે. શા માટે એને યાદ કરવામાં આવે છે? એક બેંક બીજી બેંકને શા માટે યાદ કરે છે કે બોલાવે છે? તો કે પૈસા માટે. એટલા માટે એને કહે છે કોલ મની. તેની વ્યાખ્યા બી બહુ નાની છે. માંગવામાં આવે એટલે તરત જ મળે, તેને આપણે શું બોલીએ છીએ? કોલ મની. હવે આ કોલ મની જે માંગી રહી છે બીઓબી, જે એસબીઆઈ આપી રહી છે, એના પર ઇન્ટરેસ્ટ તો પે કરવું પડશે. તેને આપણે શું બોલીએ છીએ બેટા? કોલ મની રેટ.
ઉદાહરણ તરીકે કોલ મની રેટ હમણાં 8% ચાલતો હોય કોલ મની રેટ, તો એનો સીધો સીધો અર્થ એ થયો કે બીઓબી એસબીઆઈ પાસેથી જે નાણાં માંગી રહી છે એ નાણાં પર એને કોલ મની રેટ 8% ચાલી રહ્યા છે, તે 8% પે કરવા પડશે જે પૈસા એને લીધા છે કોઈએ, બીઓબી. બોલો સમજાણું? તો અહીંયા આપણે આ ખાસ યાદ રાખજો, બીઓબી અને એસબીઆઈ આ એક ઉદાહરણ છે. એવી રીતે દરેક બેંક બીજી બેંકને આવી રીતે મદદ કરતી હોય છે, જેથી પોતાના પાસે અનામત મેન્ટેન રહે, જેથી આરબીઆઈ નો જે રૂલ્સ છે એ ફોલો થયા કરે. બરાબર છે? એટલે આપણે આંતર બેન્કિંગ કેમ કહેવાય છે? આંતર એટલે શું? અંદરો અંદર. શું કહેવાય બેટા એને? અંદરો અંદર વ્યવહારો કરતી જોવા મળે છે. ઓકે, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. ચલો નેક્સ્ટ. બેંકના મુખ્ય કાર્યમાં પહેલું કહે છે થાપણો સ્વીકારવી. તો હમણાં આપણે જોઈ લીધું બેટા, હું પાછું એકવાર સમજાવ્યું કયા કયા પ્રકારે થાપણો સ્વીકારે છે. બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દતનું ખાતું. બરાબર છે? આ સ્વરૂપે આપણને મળે છે. રોકડ જમા કરવા માટે જો આ લોકો જઈ રહ્યા છે, બેંક એ ડિપોઝિટ શું કરે છે? એક્સેપ્ટ કરે છે. બરાબર છે? તો બેંક જે એક્સેપ્ટ કરે છે એ કેટલા સ્વરૂપે કરે છે બેટા? તો બેટા 4 સ્વરૂપે કરે છે. ઓકે, આ 4 સ્વરૂપે કરે છે, તો યાદ રાખી લેજો બેટા. ધિરાણ કરવું, ધિરાણ કરવુંમાં જોઈ લેજો, ધિરાણ કરવું, બેંક તમને ધિરાણ કરે છે, કયા સ્વરૂપે કરે છે? તો જુઓ, લોન, કે કોઈને ઘર માટે હોમ લોન જોઈતી હોય, બરાબર છે, પર્સનલ લોન જોઈતી હોય, બિઝનેસ લોન જોઈતી હોય, ગોલ્ડ લોન જોઈતી હોય, તે અપ્રુવલ આપે છે ને અપ્રુવ મોટાભાગે મળે છે. મોટાભાગે કારણ કે એનો પોતાનો બી ધંધો એના સાથે જોડાયેલો છે. બરાબર છે? એટલે અપ્રુવ તો મળે જ છે. બરાબર, લોન દ્વારા. ઓવરડ્રાફ્ટ કોને કહેવાય? આઈ હોપ ટુ અન્ડરસ્ટેન્ડ બેટા કે મોટા ભાગે અહીંયા લખેલું છે કે ચાલુ ખાતા ધારકને પૈસા મળે છે. ચાલુ ખાતા ધારકને તમારા ખાતામાં જમા રકમ કરતા વધારે રકમ ઉપાડવાની બેંક જે તમને સગવડ આપે છે તેને આપણે શું કહીએ છીએ? તો કે બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર છે? કેશ ક્રેડિટ બી આપણે કહીએ છીએ. જ્યારે ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે તેને આપણે કયા નામ ઓળખીએ છીએ? તો કે કેશ ક્રેડિટ. શું બોલાય છે તેને? કેશ ક્રેડિટ. બેંક તમને કેશ આપે છે, કેવી રીતે આપે? ક્રેડિટ પર, એટલે કે શાખ પર આપે છે. રોકાણ કરવું એટલે બેંકનો ધંધો ફક્ત બેટા તમારા પાસેથી પૈસા લઈને અને તમારા જે લોકોને લોન આપીને એ લોકો પાસેથી વ્યાજ વળતર સ્વરૂપે લે એનાથી ના ચાલે. એ બીજી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ પણ બેટા પ્રોપર્ટીઝમાં કરતી જોવા મળે છે, સરકારી જામીનગીરીઓમાં કરતી જોવા મળે છે. બરાબર, પ્રોપર્ટી એટલે રિયલ એસ્ટેટમાં બી આપણે સરકારી જામીનગીરીઓ છે, ગોલ્ડ છે, આ બધી જગ્યામાં ઇન્વેસ્ટમેન્ટ કરતી જોવા મળે છે. આંતર બેન્કિંગ, આંતર એટલે અંદરો અંદર. અહીંયા આ બેંક એ છે જે આપણે બીઓબી તરીકે લીધું, આ બેંક બી છે જે આપણે એસબીઆઈ તરીકે લીધું. પણ વચ્ચે કોણ આવા ટ્રાન્ઝેક્શન બધા આ બંને વચ્ચે મધ્યસ્થી કોણ છે? આરબીઆઈ. એ વાત અલગ છે કે આ બધા ટ્રાન્ઝેક્શન આના અંડર હેઠળ જ થતા હોય. એટલા માટે અને યાદ રાખજો અહીંયા કે ખરેખર બીઓબી એસબીઆઈ પાસે કે એસબીઆઈ બીઓબી પાસે ના જાય. આ બધું જે ટ્રાન્ઝેક્શન થતું હોય તે કોના થ્રુ થતું હોય? આરબીઆઈ. તો ફક્ત એક સ્ટોરી બનાવી હતી, જ્યારે ખરેખર એક બેંક બીજા બેંકના સંપર્કમાં આવતી નથી. આ બધી જે લેનદેના છે, એટલે કે આ જે આને પૈસા મળશે અથવા આને જે ઇન્ટરેસ્ટ મળશે તે આના થ્રુ જ થશે. તેથી આનું રીઝન શું છે? એ 12th માં આનું રીઝન આવશે કે કેમ દરેક બેંકે ઓછામાં ઓછી થાપણો પોતાના બેંકમાં રાખવી જ પડે છે. એનું રીઝન પછી તમને ક્લિયર થશે. શોર્ટમાં એટલું કહી દઉં, અગર બેંક બધા જ પૈસા લોન તરીકે આપી દેશે કે બધા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દેશે, તો જ્યારે પોતાના ગ્રાહકો પોતાના મૂકેલા નાણાં લેવા માટે આવશે તો બેંક પાસે શું રહેશે? એટલા માટે થાપણો અમુક ટકા રાખવી પડે છે. એટલા માટે આને રૂલ્સ સરસ એવો બનાવેલો છે. ઓકે, તો બેંક એ બેંક બી પાસેથી નાણાં લે છે, જેના બદલામાં બેંક એ બેંક બી ને શું ચૂકવે છે? તો કે ઇન્ટરેસ્ટ. તો બેટા એક બેંક બીજી બેંક પાસેથી નાણાં લે છે અને આપણે કોલ મની કહેવાય છે, અને કોલ મનીના બદલામાં જે ઇન્ટરેસ્ટ પે કરે છે એને આપણે કોલ મની રેટ જે ચાલતો હોય તે. બેંકના ગૌણ કાર્યો. હવે મુખ્ય કાર્ય તો જોઈ લે કે પૈસા લેવાનું અને પૈસા આપવાનું, આ એનું મેઇન કામ હતું. યાદ રાખજો, મુખ્ય તો આ જ છે કે પૈસા લેવાનું, પૈસા આપવાનું. બરાબર છે? પછી આપણે આંતર બેંકિંગ, અંદરો અંદર એક બેંક બીજા બેંકને હેલ્પ કરે છે, બરાબર, નાણાંની, અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ એના મેઇન કામ છે. હવે આપણે ગૌણ કાર્યો જોવાના છે. ગ્રાહકના નાણાકીય વ્યવહારો કરવા. ઓકે, ગ્રાહકના નાણાકીય
વ્યવહારો કરવા. જો આપણે એક એક્ઝામ્પલ સરસ મજાનું લઈ લઈએ. આ એક વ્યક્તિ છે, આ બીજો એક વ્યક્તિ છે. હવે આ વ્યક્તિનું નામ બી આપણે સરસ મજાનું આપી દઈએ, એટલે આ વ્યક્તિ આપણે ના બોલીએ. આપણે લઈ લે ભાઈ, આ જયેશ, આ છે મહેશ, બરાબર છે. હવે મહેશ જે વ્યક્તિ છે, મહેશ, એને જયેશ પાસેથી 5,000 રૂપિયા લેવાના છે. કેટલા રૂપિયા લેવાના છે બેટા? તો કે ભાઈ 5,000 રૂપિયા. હવે જયેશ શું કરે છે? જયેશ 5,000 નો ચેક આપી દે છે. કોને ચેક આપી દે છે? તો કે મહેશને આપી દે છે. હવે મને કહો, આ ચેક ખરેખર રોકડા છે? તો કે ના, આ રોકડા નથી. આ ચેક મહેશને બેંકમાં જઈને શું કરવું પડશે? તો કે વટાવવા પડશે. તઈ જઈને એને પૈસા મળશે. જ્યારે ખરેખર આ પૈસા એકચ્યુઅલમાં કોને એક્ઝેક્ટ પે કરવાના હોય? તો કે જયેશે મહેશને પેમેન્ટ આપવાનું જ હોય. પણ જયેશ પાસે રોકડા નથી. હવે જયેશ પાસે રોકડા નથી, જયેશ શું કરે? બેંકમાં જાય, બેંકમાં ફોર્મ ભરે, લાઈનમાં ઉભો રહે, ઉપાડે અને પછી મહેશ જઈને આપે. કેટલો મોટો લાંબો પ્રોસેસ. એના કરતા જયેશ શું કરશે? પોતાના પાસે જે ચેક પડેલો છે એ ચેકમાં શું કરશે? તો કે મહેશ ભાઈ 5,000 રૂપિયા લે ભાઈ મહેશ. હવે મહેશ શું કરશે? આ જે ચેક છે એ ચેક ક્યાં વટાવા જશે? તો કે બેંકમાં. તો બેંક કોના વતી કોને નાણાં આપી દેશે? તો કે જયેશ વતી મહેશને નાણાં આપી દેશે. સિમ્પલ વસ્તુ છે. એકચ્યુઅલી અહીંયા નાણાં કોને આપવાના હતા? તો કે જયેશને આપવાના હતા, પણ એના પાસે રોકડા નતા, તો એને ચેકનો સહારો લીધો અને ચેક કોને આપી દીધો? કે મહેશને. હવે આ મહેશ ચેક વટાવવા માટે ક્યાં જશે? તો કે બેંકમાં જશે અને બેંક એને નાણાં આપી દેશે. સિમ્પલ વસ્તુ છે, કારણ કે ચેક એ નાણાં નથી. હા, એને વટાવવાથી એને નાણાં મળશે. બરાબર છે. એટલા માટે અહીંયા એવું કહેવાય છે કે બેંક તમારા વ્યવહારો બહુ ઇઝી કરી દેશે. એટલે પહેલો પોઈન્ટ એવું કહેવા માંગે છે કે ગ્રાહકના નાણાકીય વ્યવહારો કરવા. એ જયેશને જે પૈસા મહેશને આપવાના હતા, પણ જયેશ પાસે રોકડા ન હોવાથી જયેશે શું કર્યું? તો કે મહેશ નામનો ચેક બનાવી દીધો અને ચેક એને આપી દીધો. હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. હા, જ્યારે આપણે બેટા આયાત નિકાસ કરવી હોય, બહુ ધ્યાનથી સમજજો. જ્યારે આપણે આયાત કરતા હોય, ધારો કે ભારત દેશમાંથી કોઈ વેપારી યુએસએના વેપારી પાસે કોઈ વસ્તુ મંગાવતો હોય તો પેમેન્ટ કરવું પડશે. તો પેમેન્ટ બેટા આપણા દેશના રૂપિયાના ચલણમાં તો નહીં થાય, તો એને સામે પેમેન્ટ કરવું પડશે. તો સ્વાભાવિક છે એને ડોલરમાં પેમેન્ટ કરવું પડશે. તો એ ડોલર એટલે આપણા રૂપિયાનું અથવા કોઈ પણ દેશના ચલણનું કન્વર્ટ કોણ કરીને આપે છે? બેંક કરીને આપે છે. હુંડિયામણની બહાર ફરવા જવું હોય કે તમને ભણવા જવું હોય કે ત્યાં સેટ થવા જવું હોય, તો આપણા દેશનું ચલણ નહીં ચાલે. તો આપણા દેશના ચલણને જે તે દેશના ચલણમાં રૂપાંતર કરીને આપે છે કોણ? તો કે બેંક. હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. પછી આયાત નિકાસ કરવા માટે પૈસા જોઈતા હોય કે પછી આપણને વિદેશમાં ફરવા જવું હોય કે ભણવા જવું હોય એના માટે હોય. શાકપત્ર આપવા. આના માટે આપણે એક સરસ મજાનું સમજવું પડશે કે શાકપત્ર શું છે. શાકપત્ર સમજીએ આપણે શું છે શાકપત્ર. આયાતકાર, અહીંયા સામે છે નિકાસકાર. હવે આયાતકાર એટલે આયાત કરનાર, નિકાસકાર એટલે નિકાસ કરનાર. હવે જ્યારે આયાતકાર આયાત કરે છે કોઈ પણ વસ્તુઓનું ઓર્ડર આપી દે છે નિકાસકારને, તો નિકાસકારને હે ને થોડો ભય હોય છે. કારણ કે આયાતકાર એક અલગ દેશનો છે અને નિકાસકાર એક અલગ દેશનો છે. બંને એકબીજાથી સ્ટ્રેન્જર છે, બંને એકબીજાને ઓળખતા નથી. તો આવા કેસમાં આયાતકાર કે છે, એ નિકાસકાર તું મને આટલા રૂપિયાની વસ્તુ મોકલી આપને, જો મેં તને ઓર્ડર આપ્યો છે. નિકાસકાર હા હા હું તને આટલા રૂપિયાની વસ્તુ તને નિકાસ કરી દઈશ, પણ હું તને ઓળખતો નથી, હું તને જાણતો નથી. હું તને નિકાસ તો કરી દઉં આટલા રૂપિયાની, પણ પછી તું મને પૈસા નહીં આપે તો મને ભય છે આ પૈસાનો. હું કેવી રીતે વિશ્વાસ કરું? અરે ભાઈ વિશ્વાસ કર, હું તને નાણાં આપી દઈશ, ચોક્કસ આપી દઈશ તને. ના, મને ભરોસો નથી, હું ઓળખતો નથી. એક કામ કર, તું મને શાકપત્ર મોકલી આપ.
શાકપત્ર સારું, હું તને શાકપત્ર મોકલી આપીશ, પછી તો તું મને ઓર્ડર પ્રમાણે મોકલી આપીશ ને? હા હા ચોક્કસ, શાકપત્ર મોકલ્યા પછી તો કોણ વિશ્વાસ ન કરે, શાકપત્ર પછી તો હું વિશ્વાસ કરી જ લઈશ. તો હવે આયાતકાર ક્યાં જશે? બેંકમાં જશે. હવે પેલા આ શાકપત્ર મતલબ સમજી લઈએ. આયાતકાર નિકાસકારને નાણાંની ચૂકવણી કરશે જ એવી ખાતરી આપતો દસ્તાવેજ જેને આપણે શું કહીએ છીએ? શાકપત્ર. પણ આ બેટા આયાતકારને જે શાકપત્ર છે કોણ કઢાવીને આપશે? બેંક. હવે આયાતકાર જશે બેંકમાં, કહેશે બેંક બેંક મને આટલા રૂપિયાની આયાત કરવી છે, નિકાસકાર મારા પાસે શાકપત્ર માંગે છે, તો મને જરા શાકપત્ર કઢાઈને આપો. તો બેંક કહે છે ઉભા રહો, તમારું ટ્રાન્ઝેક્શન જોવા જ અત્યાર સુધીના, અમે બી તમારી બાહેધરી નહીં લઈએ. કારણ કે જો કોઈ કેસમાં આયાતકાર પૈસા ના ચૂકવ્યો તો પછી બેંકને પેમેન્ટ કરવું પડશે, કારણ કે બેંક બાહેધરી આપે છે, બેંક ગેરંટી લે છે. તો બેંક કહે છે ઉભા રહો, તમારા પાછલા વર્ષના કે પાછલા ટ્રાન્ઝેક્શન જોવા તો હારા છે કે નહીં. તો બેંક આનો બધો રેકોર્ડ ચેક કરીને અથવા અમુક રકમ કેશ અનામત રાખીને કોના પાસેથી, તો કે આયાતકાર પાસેથી, અને એને શું કાઢીને આપી દેશે? શાકપત્ર. અને આ શાકપત્ર આયાતકાર કોને મોકલી આપશે? નિકાસકારને. બરાબર છે. તો આ એનું બરાબર છે, એનું મેઇન વર્ક છે. એટલે યાદ રાખજો, લખવું તો કદાચ લખી દેજો, એમ તો તમને લાસ્ટ ચેપ્ટરમાં તમને ખાસ આવશે કે ભાઈ શાકપત્ર એટલે શું. તો શાકપત્ર એટલે આયાતકાર નિકાસકારને નાણાંની ચૂકવણી કરશે તેવી ખાતરી આપતો દસ્તાવેજ. કારણ કે આ શાકપત્ર એકચ્યુઅલી કોના તરફથી જાય છે? તો કે બેંક. અને બેંક એકવાર બાહેધરી આપે તો આને વિશ્વાસ કરવો પડે. કારણ કે જો કોઈ કેસમાં આયાતકાર ન ચૂકવ્યો તો એને બેંક તરફથી તો પેમેન્ટ મળશે જ મળશે. બરાબર છે. પણ બેંક એમ બાહેધરી નહીં આપે, બેંક આનું બધું ચેક કરશે વ્યવસ્થિત, છેવટે બહુ કંઈક ના મળ્યું તો કેશ અનામત બી લઈ લેશે અને પછી શાકપત્ર કઢાઈને આપશે. ટ્રાવેલર્સ ચેક. ટ્રાવેલર્સ ચેક ઇઝ વેરી રેર. હવે ટ્રાવેલર્સ ચેક હવે કંઈ ખાસ મળતા કરતા નથી. આપણે એક કામ કરીએ, આગળ પોઈન્ટ છે એના, તો એ પ્રમાણે આપણે સમજીએ. ઓકે, ચલો. આઈ હોપ સો કે બેટા જયેશ અને મહેશ વાળું પોઈન્ટ તમને આરામથી ક્લિયર થઈ ગયું હશે કે જયેશને મહેશને 5,000 રૂપિયા આપવાના છે, પણ એના પાસે 5,000 રોકડા ન હોવાથી 5,000નો ચેક આપી દે છે, જે મહેશ બેંકમાં જેને વટાવે છે. તો બેંક કોના વતી આપે છે? તો કે જયેશ વતી આપે છે. ઓકે, તો પહેલો પોઈન્ટ ક્લિયર. એટલે આપણા વતી બધા મોટા ભાગના, પછી બીજું બી ઉદાહરણ લઈ લઈએ કે આજે લાઇટ બિલ ભરવાનું હોય કે ગેસ બિલ ભરવાનું હોય કે આપણે વેરો ભરવાનો હોય, તો જે પૈસા આપણે રૂબરૂ જઈને ભરવાનો હોય છે, જે આજે નેટ બેન્કિંગ દ્વારા કે ચેક દ્વારા આપણે ભરીએ છીએ, તો કે હા આપણે જવાની જરૂર નથી પડતી. તો આજે આપણા વતી બેંક આપણા પૈસાના ટ્રાન્ઝેક્શન કરી દે છે, જેમાં આપણી કોઈ ભૂમિકા હોતી નથી. પહેલા જ્યારે આપણે ભરવા જતા હતા ઘણી બધી લાઈન હતી, ઘણા બધા મતલબ બહુ તકલીફ પડી જતી હતી. પરંતુ હવે ચેક છે કે ઓનલાઈન બેન્કિંગ છે, નેટ બેન્કિંગ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, જેના દ્વારા આપણા જે નાણાકીય વ્યવહારો છે એ આપણા વતી કોણ કરી દે છે? તો કે બેંક કરી દે છે. હુંડિયામાં લગતા વ્યવહારો કરવા કે ભાઈ ચલણને જે તે દેશના બીજા, ધારો કે આપણા ભારત છે તો ભારતને રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવું અથવા જે તે દેશના ચલણમાં કન્વર્ટ કરવું, આ બધું કામકાજ કોણ કરે છે? તો કે બેંક કરે છે. ઓકે, શાકપત્ર તો જોયું છે બેટા, જેને ઇંગ્લિશમાં આપણે લેટર ઓફ ક્રેડિટ કહીએ છીએ. એટલે સામેવાળાની શાક બતાવશે, બેંક વાળા કહેશે બે આયાત કરવું શાક પાત્ર તો ધરાવે છે, નિકાસકાર તું ચિંતા ના કર, તને પૈસા મળી જશે. બરાબર છે. ટ્રાવેલર્સ ચેક, આવા પ્રકારના ટ્રાવેલર્સ ચેક આવતા હતા. 100 રૂપિયાનો, 200 રૂપિયાનો. મતલબ ઉદાહરણ તરીકે તમને બહાર ફરવા જવું હોય, બરાબર છે, તમે મુસાફરી કરતા હો તો સ્વાભાવિક છે પૈસા તો ખર્ચ થવાના છે. તો જ્યારે આપણે મુસાફરી કરીએ, આપણે ટ્રાવેલિંગ કરીએ, તો પૈસા પડી જવાના, ખોવાઈ જવાના, ચોરાઈ જવાના બહુ ચિંતા રહેતી હતી. એટલા માટે બેંક એના માટે બહુ પહેલા એક ઓપ્શન લાવતી હતી, જેનું નામ છે ટ્રાવેલર્સ ચેક. નામ પરથી ખબર પડે, જ્યારે તમે ટ્રાવેલ કરો તો આ ચેકનો ઉપયોગ કરી શકો છો. એટલે ઉદાહરણ તરીકે તમને એવું હોય કે મેં 50,000 રૂપિયાનો ખર્ચો કરવાનો છું મારા ટ્રાવેલિંગમાં, તો તમે 50,000 રૂપિયા બેંકમાં જમા કરાવવાના. બરાબર છે. આ બેંક છે, બરાબર છે, આ તમે છો, બરાબર છે. હવે તમે શું કરશો કે બેંકમાં જશો અને બેંકને આટલા રૂપિયા આપી દેશો, 50,000 રૂપિયા, અને બેંક એટલા રૂપિયાનું તમને શું પકડાઈ દેશે? ટ્રાવેલર્સ ચેક. હવે એ ટ્રાવેલર્સ ચેકનો ઉપયોગ તમે ક્યારે કરશો? જ્યારે તમે બહાર ફરવા જશો, ત્યારે જ્યાં પેમેન્ટ કરવાનું હશે ત્યારે એ ટ્રાવેલર્સ ચેક પર તમે સાઇન કરીને જે તે વ્યક્તિને અથવા હોટલમાં જ્યાં રોકાયા હો
અથવા જે જગ્યા પર તમે પેમેન્ટ કરો ને એ જગ્યા પર પેમેન્ટ કરી શકો છો. 500 રૂપિયાની નોટ પડી ગઈ તો એ પાછી નહીં આવે. પણ ટ્રાવેલર્સ ચેક પડી ગયો તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ટ્રાવેલર્સ ચેકની માન્યતા ત્યારે ગણાય છે જ્યારે તમે એના પર સાઇન કરીને જે તે વ્યક્તિને આપો છો. એટલે ટ્રાવેલર્સ ચેકની સેફટી છે. આજે 500 રૂપિયાની બેટા ગड्डी કશે પડી ગઈ અને કોઈના હાથમાં આવી ગઈ તો એની થઈ ગઈ. પણ જ્યારે તમારા ટ્રાવેલર્સ ચેક કશે પડી જતા હતા તો એનો ભય નતો રહેતો, કારણ કે ટ્રાવેલર્સ ચેકની માન્યતા ક્યારે ગણાતી હતી? જ્યારે કોઈ 100 રૂપિયાનો ટ્રાવેલર્સ ચેક હોય પણ એ ટ્રાવેલર્સ ચેકમાં તમે તમારી સાઇન કરીને સામેવાળા વ્યક્તિને આપો ત્યારે એની માન્યતા ગણાતી હતી. હવે અંદર એક વાક્ય બી લખેલું છે કે ટ્રાવેલર્સ ચેકનો ઉપયોગ હવે નહીવત છે. મેં તો કહું છું કોઈ આપતું બી નથી. હવે ટ્રાવેલર્સ ચેકની જગ્યા પર હવે યુપીઆઈ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એટીએમ કાર્ડ છે, આ બધા ઓપ્શન આવી ગયા છે. એટલે ટ્રાવેલર્સ ચેકનું મહત્વ હવે ઘટી ગયું છે, નહીવત એટલે છે જ નહીં. ડિમાન્ડ ડ્રાફ્ટ. સર આને ડિમાન્ડ ડ્રાફ્ટ કેમ કહેવાય છે? કારણ કે આની ડિમાન્ડ કરવામાં આવે છે ત્યારે આ ડ્રાફ્ટ કાઢવામાં આવે છે. ડિમાન્ડ ડ્રાફ્ટ એક પ્રકારનો ચેક છે. બહુ સિમ્પલ વસ્તુ કહી દો તમને. એક બેંક બીજી બેંક પર આ ચેક લખે છે. ઓકે, એક બેંક બીજી બેંક પર આ ચેક લખે છે. મેં તમને સિમ્પલ વસ્તુ કહી દઉં. જ્યારે કોઈ બેંક કોઈ વ્યક્તિને અથવા સંસ્થા, મોટાભાગે કોઈ મોટી મોટી સંસ્થા હોય ને એને મોટું પેમેન્ટ, ધારો કે 2 લાખ 4 લાખ 5 લાખ જેવું પેમેન્ટ કરવાનું હોય ને ત્યારે 4 લાખ 5 લાખ જેવી મોટી રકમ પેમેન્ટ કરવાનું હોય ને ત્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા કહી શકે છે કે ભાઈ મને નોર્મલ ચેક ના આપ, મને તું ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક આપ. કયા નામનો ચેક આપ? તું મને ડિમાન્ડ ડ્રાફ્ટ. કેમ? કારણ કે ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો જે ચેક છે બેટા બાઉન્સ થતો નથી. ઓકે, તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ, સમજી લો. મોટાભાગે યુનિવર્સિટી, ધારો કે તમે સીએ કરતા હો તો ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, આ સંસ્થામાં તમે પેમેન્ટ કરતા હો ને તો યુનિવર્સિટી કોલેજો, તો એમાં જ્યારે તમે પેમેન્ટ કરતા હો તો એ લોકો ચેકમાં 8 ચેક માંગે છે. કયો ચેક? ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક. બીજું ક્યારે કોઈ આ ડિમાન્ડ ડ્રાફ્ટનો ચેક માંગે? જ્યારે તમારું પેમેન્ટ બહુ મોટું હોય, 2 લાખ 4 લાખ 5 લાખ ત્યારે. એટલે આને ડિમાન્ડ ડ્રાફ્ટ કેમ કહેવાય છે? કારણ કે આની ડિમાન્ડ કરવામાં આવે છે. ઓ હમીથી બોલવામાં આવે છે, ભાઈ ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક આપ, મતલબ એની માંગ કરવામાં આવે કે આ જ ડ્રાફ્ટ આપ, એટલા માટે ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવાય છે. હવે ધ્યાનથી સાંભળો ભાઈ, મારા 5 લાખ રૂપિયા છે, આપજે. હા હા હા, મેં તમને 5 લાખ રૂપિયા આપી દઈશ, તમે ચિંતા ના કરો. એક કામ કરજે, શું આપવાનો છે? રોકડા આપવાનો છે? ના 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 ભાઈ, 5 લાખ રૂપિયા રોકડા અપાતા હશે, મેં તને 5 લાખ રૂપિયાનો ચેક આપીશ. હા પણ પેલો નોર્મલ ચેક ના આપતો, તું મને એક કામ કરજે, ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો 5 લાખ રૂપિયાનો ચેક આપજે. સારું, હું તને 5 લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટનો ચેક આપીશ. હવે આ વ્યક્તિ ક્યાં જશે? બેંકમાં જશે. બેંકમાં કહેશે, બેંક મને એક વ્યક્તિને 5 લાખ રૂપિયા પેમેન્ટ કરવાના છે અને એને મને એવું કીધું છે કે 5 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ, તો મને ડિમાન્ડ ડ્રાફ્ટનો ચેક કઢાવવાનો છે 5 લાખ રૂપિયાનો. તો બેંક વાળા એને શું કરશે? તો બેંક વાળાને ડિમાન્ડ ડ્રાફ્ટ નામનું ફોર્મ ભરવા માટે આપશે. એ ફોર્મ ભરશે. કોને ચેક આપવાનો છે? તો કે પેલા ભાઈ, જે બી ભાઈ હશે, બરાબર છે, એક્સ ભાઈને આપવાનો છે, બરાબર છે, આટલા રૂપિયાનો કે 5 લાખ રૂપિયાનો આપવાનો છે, બરાબર. આ ફોર્મ ભરીને આપી દેશે બેંકમાં. પછી બેંક વાળા કહેશે હા બરાબર છે, લાવ 5 લાખ રૂપિયા. તો પેલો 5 લાખ રૂપિયા શું કરશે? જમા કરાવી દેશે બેંકમાં. જેવા બેંકમાં જમા કરાવશે, પેલાને 5 લાખ રૂપિયાની ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાઈને આપી દેશે, બરાબર છે. હવે એ 5 લાખ રૂપિયાની ડિમાન્ડ જેવો મળ્યો, એ ડિમાન્ડ ડ્રાફ્ટ પેલા જઈને આપી દે, લો ભાઈ 5 લાખ રૂપિયાની ડિમાન્ડ ડ્રાફ્ટ. હવે એક લોજિક છે, કેમ ડિમાન્ડ ડ્રાફ્ટ બાઉન્સ નહીં થતો? કારણ કે આ ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવતા પહેલા એટલા જ પૈસા બેંકમાં તમને જમા કરાવી દેવા પડે છે, પછી બેંક એટલા રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટનો ચેક આપે છે. સમજાણું? તો અહીંયા આ પ્રમાણેનું છે. ઓકે, ચલો, ડિમાન્ડ ડ્રાફ્ટ આ પત્યું છે. બેંક સાથે જોડાયેલ ગ્રાહકોની શાખ અંગેની માહિતી આપી. આઈ હોપ સો કે બેટા ડિમાન્ડ ડ્રાફ્ટના તમને કોઈ પ્રોબ્લેમ થઈ નહીં હોય. ઓકે, અહીંયા શું કરે છે? ધારો કે અહીંયા મને SBI, અગર મને અહીંયા BOB નામનો બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ મળેલો હોય તો મેં SBI માં જઈને પણ એ ડિમાન્ડ ડ્રાફ્ટ વટાવી શકું છું. ઓકે, આટલું છે. બીજું કોઈ સરસ ઉદાહરણ લઈ લઉં મેં. આ જયેશ ને, હવે બીજું ઉદાહરણ લઈએ આપણે. જયેશ નહીં, આપણે A વ્યક્તિ અને B વ્યક્તિ. હવે A વ્યક્તિ અને B વ્યક્તિ, ઓકે,
હવે એ વ્યક્તિને હમણાં મેં શું કીધું કે એને 5 લાખ રૂપિયા આપવાના છે. કોને? તો કે બી વ્યક્તિને આપવાના. તો બી વ્યક્તિ શું કહે છે? 5 લાખ ડિમાન્ડ ડ્રાફ્ટનો ચેક આપજે. તો એ વ્યક્તિ ક્યાં જશે બેટા? બેંકમાં જશે અને બેંકને કહેશે કે મને 5 લાખ રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢીને આપો. બેંક એને ફોર્મ આપશે, એ ફોર્મ ભરશે. ફોર્મ ભરતાની સાથે બેંકવાળા એ લોકો પાસેથી શું માંગશે? 5 લાખ રૂપિયા માંગશે. 5 લાખ રૂપિયા જેવું જમા કરાવશે એ વ્યક્તિને શું આપી દેશે? 5 લાખ રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટનું ચેક એ કોણે આપી દેશે? પછી બી વ્યક્તિને આપી દેશે. સિમ્પલ. હવે આ બી વ્યક્તિ ધારો કે બીઓબી નો ડિમાન્ડ ડ્રાફ્ટ હતો તો એસબીઆઈ જઈને બી ઉપાડી શકે છે, વટાવી શકે છે. એટલે અહીંયા એક બેંક બીજી બેંકને ઓર્ડર આપે છે, ભાઈ આ અમારો ગ્રાહક છે એને તમે આપી દો. એટલે પહેલું વાક્ય જે તમે ચોપડીમાં આપ્યું હતું ડિમાન્ડ ડ્રાફ્ટના પોઈન્ટમાં, એ જોઈ લેજો એકવાર. બેંક સાથે જોડાયેલા ગ્રાહકોની શાખ અંગેની માહિતી આપવી. જો પેઢી અથવા સંસ્થા, કોઈ બીજી પેઢી અથવા સંસ્થા. આ એ નામની પેઢી, આ બી નામની પેઢી. જ્યારે કોઈ પેઢી કે સંસ્થા અન્ય પેઢી કે સંસ્થાનો વિશ્વાસ મેળવવા માંગતી હોય તો એના માટે શું કરશે? એ બી નો જે રેકોર્ડ છે એ કોના પાસે ચેક કરવા માટે જશે? બેંક પાસે જશે. સર શા માટે? હું તમને કારણ કહું. ઉદાહરણ તરીકે આ જે પેઢી કે સંસ્થા છે ને એ બી નામની કોઈ પેઢી કે સંસ્થા સાથે ટ્રાન્ઝેક્શન કરવા માંગે છે બિઝનેસના, અને આગળ જઈને કદાચ ઉધાર ટ્રાન્ઝેક્શન બી આવી શકે છે. તો આને એક જ ટેન્શન છે, આ એ નામની સંસ્થાને એક જ ટેન્શન છે કે આ વિશ્વસનીય છે, આ ધોકેબાજ તો નથી ને, આ ગોલમાલ તો નહીં કરે ને, બરાબર? અગર આને ઉધાર કોઈ વસ્તુ આપી દીધી તો પૈસા આપશે કે નહીં આપે? તો આનો જે કેરેક્ટર છે, આનું કેરેક્ટર કેવું છે એ ચેક કરવા માટે બેંકમાં જશે અને બેંકને કહેશે કે બેંક મને ભવિષ્યમાં આ પેઢી એટલે કે બી પેઢી એ સંસ્થા સાથે મને ટ્રાન્ઝેક્શન કરવાના છે, તો આનો રેકોર્ડ આપો, આનું સર્ટિફિકેટ આપો, સદ્ધરતા છે આના પાસે. તો બેંક આના રેકોર્ડ ચેક કરશે અને રેકોર્ડ ચેક કરીને અગર સારું હશે તો સદ્ધરતાનું પ્રમાણપત્ર આપશે, ઇનસોલ્વન્સી સર્ટિફિકેટ. સમજ પડી? અગર આ બેંકનું ભૂતકાળનું ટ્રાન્ઝેક્શન બહુ ખરાબ રહ્યા છે, ખોટા રહ્યા છે, પ્રોપર ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ નથી, તો આ બેંક એને ઇનસોલ્વન્સી સર્ટિફિકેટ નહીં આપે, જેનો સીધો અર્થ એ થયો કે એ બી સાથે કોઈ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરે નહીં. ઓકે? એવું કહેવાય છે કે દરેક બેંક પાસે પોતાના ગ્રાહકની માહિતી હોય છે. એવું કહેવાય છે કે દરેક બેંક પાસે પોતાના ગ્રાહકની માહિતી હોય છે. તો બસ આનો ફાયદો આ પેઢી ઉઠાવે છે અને પેઢી કહે છે બેંકને કે મને આ બીજી પેઢી જે છે જેનું નામ છે બી, એનું કેરેક્ટર કેવું છે, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું છે, જેની ઇન્ફોર્મેશન આ બેંક પાસે હોવાની જ છે, જેના આધાર પર આને આ કહી દેશે કે ભાઈ સદ્ધર છે કે પછી સદ્ધર નથી. અગર સદ્ધર હશે તો સદ્ધરતાનું પ્રમાણપત્ર કઢાઈને આપી દેશે. ઓકે? એટલે બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખની માહિતી આપી દે કે ભાઈ આ શાખ પાત્રતા ધરાવે છે, કે આ સદ્ધરતા ધરાવે છે. તમે બે ઝીઝક જ્યારે આ બેંક સદ્ધરતાનું પ્રમાણપત્ર આપે ને બી પેઢીનું, તો એ પેઢી હાશ કે ના ભાઈ સદ્ધરતા છે એટલે મેં આના સાથે બે ઝીઝક ટ્રાન્ઝેક્શન કરી શકું છું. બોલો, સમજાણું? ઓકે? બાહેધરી એટલે ગેરંટી, દલાલ. આજે એક વસ્તુ કહું, કંપની છે ને, કંપની એ શું બહાર પાડે છે બેટા? તો કે શેર બહાર પાડે છે. બરાબર? એટલું ખબર છે ને તમને બધાને? બરાબર? નોર્મલ. હવે શેર શું છે ડિટેલમાં એ આપણે આવનારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે. પણ થોડી ઇન્ફોર્મેશન બેઝિક્સ તો હવે આપણે 11મા ધોરણમાં કોમર્સના સ્ટુડન્ટ છે તો આપણે થોડું ક્લિયરિટી રાખીએ છીએ કે બેટા કોઈ પણ કંપની છે એ શું ઇસ્યુ કરે છે, શું બહાર પાડે છે? કે શેર બહાર પાડે છે. કંપનીને શેર દ્વારા બેટા ધંધો ચલાવવા માટે શું મળે છે? મૂડી મળે છે. ઓકે? પણ બેટા આ જો મૂડી પ્રોપર ના મળે ને તો કંપનીનો શું ન ચાલે? ધંધો ના ચાલે. પાછું એકવાર, કંપની શું બહાર પાડે છે? તો કે શેર બહાર પાડે છે. શેરથી શું મળે છે? મૂડી મળે છે. અને એ મૂડીથી કંપની પોતાનું શું ચલાવે છે? ધંધો. પણ જો મૂડી પ્રોપર ના મળી તો ધંધો નહીં ચાલે. તો આવા કેસમાં બેંક વચ્ચે પડે છે. બરાબર? આ કોણ છે બેટા? રોકાણકાર, જે કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આ છે કંપની. ઓકે? હવે કંપનીએ 5 લાખના શેર બહાર પાડ્યા, એનો મતલબ શું કે કંપનીને 5 લાખના મૂડીની જરૂર છે.
પણ જો ઓછા શેર વેચાશે તો કંપનીને ધંધો ચલાવવા માટે તકલીફ પડશે. તો બેંક અહીંયા બાહેધરી લે છે કે જેટલા રૂપિયાના ઓછા વેચાશે એટલા રૂપિયા હું જ ખરીદી લઈશ. ઉદાહરણ તરીકે 3 લાખ રોકાણકારે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા એટલે આટલા વેચાયા. તો બાકી કેટલા રહ્યા? 2 લાખ બાકી રહ્યા. તો આ 2 લાખના જે શેર નથી વેચાયા એ કોણ પરચેસ કરી લેશે? બેંક પરચેસ કરી લેશે. આ વસ્તુ ક્યારે થાય છે? શેર બહાર પાડતા પહેલા બેંક બાહેધરી લે છે કે તમારે જેટલા રૂપિયાના શેર નહીં વેચાય એટલા રૂપિયા અમે ખરીદી લઈશું. આવી બાહેધરી આપે છે. કોણ બાહેધરી ગેરંટી કોણ આપે છે? બેંક આપે છે. આ તો થઈ ગયું કે તમે શાકભાજી વાળો, એક ઉદાહરણ લઈ લઈએ કે તમે આ ઉદાહરણ મેં મોટાભાગે બેચમાં આપતો હોઉં છું. તમે કોઈ શાકભાજી વાળો છો ને તમે મારા પાસે આવ્યા અને મને કહો સર, ઉદાહરણ કે તમે કોઈ વસ્તુનું સેલ કરો છો, તમે મારા પાસે અને તમે કહો છો સર આજે મને 1500 રૂપિયા નહીં મળે તો મને બહુ તકલીફ પડશે. તો મેં કહું છું બેટા ચિંતા ના કર, તને આજે 1500 રૂપિયા મળશે ને હું ગેરંટી આપું છું. તો એ આખા દિવસ પછી વેચશે, વસ્તુ વેચશે. તમે ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ વેચવા વાળા છો અને તમે અમારા પાસે ટેન્શનમાં આવ્યા અને સર ભાર્ગવ સર અમને 1500 રૂપિયા આજે મને જોઈએ છે. તો હું કહું છું બેટા હું તને ગેરંટી આપું છું કે આજે 1500 રૂપિયા તને વેચીને પૈસા મળશે જ મળશે, ગેરંટી આપું છું. તો તમે કહો છો સર સાચું? મેં કીધું હા ગેરંટી આપું છું. તો પેલો આખા દિવસ વેચે છે અને પછી વેચી મારા પાસે આવે છે. સર તમે તો મને કીધેલું કે 1500 રૂપિયા મને આ વસ્તુ વેચવાથી મળશે, મને તો મારા તો 1000 રૂપિયા જ મળ્યા, 500 રૂપિયા નહીં મળ્યા. તો મેં તને શું કીધું બેટા, વેચાશે ગેરંટી આપી હતી ને? તો લે બેટા 500 રૂપિયા આ પકડ, આ વસ્તુ મને વેચી દે. મળી ગયા તને 1500 રૂપિયા? તો કે હા સર. તો બેંક બસ આવું જ કરે છે કે બેંક આવું કહે છે કે તમારે 5 લાખ રૂપિયાના શેર વેચાશે, એને અમે બાહેધરી લઈએ છીએ અને જો કેસ જેટલા નહીં વેચાય એટલા શેર અમે ખરીદી લઈશું. બરાબર છે? જેના બદલ બેંકને શું મળે છે બેટા? કમિશન મળે છે. બેંકને શું મળે છે? અગર ખરેખર બધા શેર વેચાઈ ગયા તો એને કમિશન તો બેંકને આપવું પડશે, કારણ કે અગાઉથી ગેરંટી તો લે છે ને તમારા મૂડીની. ઓકે, અને જો નહીં વેચાય તો એ તો બેસેલી જ છે, કારણ કે બાહેધરી આપેલી છે. અન્ય સંબંધિત સેવાઓ જેમાં લોકરની સુવિધા તમને આપે છે બેટા, લોકરની સુવિધા. ડીમેટ ખાતું. સર ડીમેટ ખાતું કોને કહેવાય? લખી દેજો બેટા, શેરની લેવડ દેવડ કરવા માટેનું ખાતું. જ્યારે પૈસાની લેવડ દેવડ માટે આપણે બેંકમાં કયું ખાતું ખોલાવીએ છીએ? બચત ખાતું નહીં ખોલાવતા, ચાલુ ખાતું નહીં ખોલાવતા. એવી રીતે ભવિષ્યમાં જો તમને શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવ્યું તો તમે કયું ખાતું ખોલાવશો? ડીમેટ ખાતું. લોકરની સુવિધા બી તમને ખબર છે કે બેંક લોકરની સુવિધા બી આપે છે, એટીએમ સુવિધા આપે છે, ઓનલાઈન બેન્કિંગની સુવિધા, નેટ બેન્કિંગની સુવિધા, ઇન્સ્યોરન્સની બી આપે છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આ બધી અન્ય સંબંધિત સેવાઓ છે. લેટ્સ ફિગર આઉટ ધ ખાતાના પ્રકારો. બચત ખાતું એટલે શું? બચત ખાતું મોટા ભાગના લોકો 10 માંથી તમે અગર 8 જણાનું પૂછશો તો 8 જણાનું બચત ખાતું હશે. હા, બચત ખાતું જેનું છે એ ચાલુ ખાતું પણ ખોલાવી શકે છે. એવું કંઈ નથી કે તમે બચત ખાતું ખોલાવો તો બીજું કોઈ ખાતું નહીં ખોલાવી શકતા, એવું કશું નથી. બચત ખાતું હોય તો તમે ચાલુ ખાતું ખોલાવી શકો છો. બચત ખાતાની ખાસિયત એ છે બેટા કે તમારા પૈસા જેટલા સમય માટે જમા એટલા રૂપિયા તમને ઇન્ટરેસ્ટ મળે છે અને આમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી કે તમે આટલા રૂપિયા આટલા સમય જમા કરવાના, એવું કશું નથી. ઉદાહરણ તરીકે તમારે 1000 રૂપિયા તો 1000 ડિપોઝિટ કરાવી દો, 4000 તો 4000 ડિપોઝિટ કરાવી દો, મહિને 1 વાર, 2 વાર, 3 વાર તમે કરાવી શકો છો. ઓકે, આમાં વિથડ્રોની લિમિટેશન છે બેટા. આમાં મહિનામાં પૈસા ઉપાડવાની જે સંખ્યા છે એ લિમિટ છે. ખબર પડી કે મેં શું કહેવા માંગુ છું? કારણ કે બચત ખાતું છે. પણ જો તમને સર મારા પૈસા મને ઘણીવાર ઉપાડે તો ઘણીવાર, તો બેટા ચાલુ ખાતું ખોલાવી દે, તરત ચાલુ ખાતું ખોલાવી દે. સિમ્પલ છે, બીજું કોઈ આનો કોઈ ઉપાય નથી. ઓકે, કારણ કે ચાલુ ખાતું હમણાં જ કીધું, ચાલુ ખાતાને ચાલુ ખાતું કેમ કહેવાય છે? કારણ કે એકચ્યુઅલમાં ચાલુ છે. બરાબર છે? કારણ કે આમાં ઉધાર જમા જે ટ્રાન્ઝેક્શન છે એ થયા જ કરે છે. એટલે બચત ખાતામાં મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત છે. જેટલા સમય માટે તમારા ખાતામાં પૈસા જમા હોય એટલા રૂપિયા તમને એટલું ઇન્ટરેસ્ટ તમને મળી જાય છે. બચત ખાતા ધારકને એટલે કે સેવિંગ ડિપોઝિટર્સને એટલે બચત ખાતા ધારકને ચેકની સુવિધા મળે છે, ડેબિટ કાર્ડની સુવિધા મળે છે, ક્રેડિટ કાર્ડની પણ સુવિધા મળે છે. આ બધી સુવિધા પ્રાપ્ત થાય છે. બરાબર છે? ચાલુ ખાતું. ચાલુ ખાતું મોટા ભાગે બેટા કોઈ ધંધાદારી વ્યક્તિ જ ખોલાવે છે, ધંધાકીય એકમ. અને ચાલુ ખાતું વ્યક્તિના નામે અને ધંધાકીય એકમના નામે, આ બંનેના નામે ઓપન થઈ શકે છે. હા, અહીંયા જોઈન્ટ એકાઉન્ટ પણ ઓપન કરી શકો છો. બચત ખાતામાં તમે જોઈન્ટ એકાઉન્ટ અને ચાલુ ખાતામાં તમે પેઢીના નામે, ધારો કે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ આ કોઈ પેઢીનું નામ છે તો લક્ષ્મી એન્ટરપ્રાઇઝ પેઢીના નામે પણ ચાલુ ખાતું ઓપન કરાવી શકો છો, અથવા વ્યક્તિના નામે પણ ઓપન કરાવી શકો છો.
ચાલુ ખાતામાં ઉધાર જમામાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, ઉલટું હા આના પર તમને ઇન્ટરેસ્ટ નહીં મળતું, આના પર તમને ઇન્ટરેસ્ટ પે નથી કરતા, ઉલટા તમને અમુક વાર સર્વિસ ચાર્જ પણ ચૂકવવા પડે છે અગર તમે ઘણીવાર ઉધાર જમા એટલે કે ઉપાડ જમા કર્યા તો. એટલે તમે ઘણીવાર મહિનામાં ઉપાડ જમા કરવાનું આવે તો તમે ચાલુ ખાતું ખોલાવવું પડે. બચત ખાતામાં એના માટે લિમિટેશન છે. રિકરિંગ ખાતામાં મેં એક જ વસ્તુ કીધી, નિશ્ચિત સમય નિશ્ચિત રકમ, જે તારીખ નક્કી કરો અને જે રકમ નક્કી કરો એ તારીખે એ રકમ તમે ભરી દેવાની હોય છે 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે બેટા? 5 વર્ષ. દર મહિનાની બરાબર છે, જમા કરાવતા રહેવાનું એટલા માટે એને રિકરિંગ ડિપોઝિટ બોલાય છે, જેને આપણે શું બોલે છે બેટા? ફિક્સ્ડ ડિપોઝિટ. બરાબર, શું બોલાય એને બેટા? ફિક્સ્ડ ડિપોઝિટ. હવે આપણે એક ઇન્ટરેસ્ટની વાત કરીએ. બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દતનું ખાતું. હવે અહીંયા બેટા જોઈ લો બેટા, બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દતનું ખાતું, આ 4 ખાતા છે, આ ખાસ ધ્યાન રાખજો. બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દતનું ખાતું. હવે આપણે ઇન્ટરેસ્ટની વાત કરીએ છીએ, એટલે કે વ્યાજ. બચત ખાતામાં વ્યાજ, સૌથી વધારે વ્યાજ ક્યાં મળે છે? ચલો એક કામ કરીએ, આપણે પહેલા જોઈ લે. હા, બચત ખાતામાં વ્યાજ મળે છે, તો કે હા બચત ખાતામાં વ્યાજ મળે છે. ચાલુ ખાતામાં વ્યાજ મળે છે, તો મેં કહીશ ના, નથી મળતું ચાલુ ખાતામાં વ્યાજ. રિકરિંગ ખાતામાં મળે છે, તો કે હા રિકરિંગ ખાતામાં વ્યાજ મળે છે. બાંધી મુદ્દત મળે છે, કે હા બાંધી મુદ્દતના ખાતામાં પણ વ્યાજ મળે છે. હવે મારા સાઇન કરવામાં જુઓ, અહીંયા મેં એક જ સાઇન કરી, અહીંયા મેં 2 સાઇન કરી, અહીંયા મેં 3 સાઇન કરી. એનો સીધો અર્થ એ થયો, સૌથી વધારે ઇન્ટરેસ્ટ તમને ફિક્સ્ડ ડિપોઝિટમાં મળે છે, એનાથી ઓછું તમને રિકરિંગ ડિપોઝિટમાં મળે છે અને સૌથી ઓછું બચત ખાતામાં, અને ચાલુ ખાતામાં બિલકુલ વ્યાજ મળતું નથી. સર કોઈ કારણ છે? તો કારણ અગર તમે સાંભળવા માંગો છો તો ધ્યાનથી સાંભળી લેજો. બચત ખાતામાં બેટા કોઈ એવું રિસ્ટ્રિક્શન નથી કે તમે આટલા રૂપિયા મૂકો અને આટલા સમયમાં જ મૂકો કે આટલા સમયાંતરે મૂકો. એટલા માટે એના અંદર બેટા તમે ઓછું વ્યાજ મળે છે. જેટલા રૂપિયા જેટલા સમય માટે મૂકેલા છે એ પ્રમાણે જે બચત ખાતાનું જે રેટ નક્કી કર્યો છે એ પ્રમાણે પ્રાપ્ત થશે. રિકરિંગ ડિપોઝિટમાં તમે નિશ્ચિત સમય નિશ્ચિત રકમ કમ્પલસરી જમા કરાવવાની હોય છે. એટલે બેંકને ખબર છે કે આટલા પૈસા આટલા તારીખે આવી જ જવાના છે, એટલે એ પૈસા તમારા બીજી જગ્યા પર ઇન્વેસ્ટ કરે છે, જેમાંથી એ લોકોને નિશ્ચિત દરે રિટર્ન મળતા તમને એના પર એ વ્યાજ આપે છે. આમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ કેમ મળે છે? કારણ કે અહીંયા તો એક સામટી રકમ જ આપી દો છો, એ બી 2 વર્ષ માટે કે 1 વર્ષ માટે તમે જેટલા સમય માટે એફડી કરાવી, એટલે બેંક એનો સારામાં સારો ઉપયોગ કરી લે છે. સમજાણું? એટલે અહીંયા એફડીમાં તમને કેમ સૌથી વધારે ઇન્ટરેસ્ટ મળે છે? કારણ કે એક સામટી જ રકમ આપી દો છો બેંકને, જે બેંક એનો સારામાં સારો બીજી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાનો ધંધો ચલાવે છે. અહીંયા તમે એક સામટી રકમ નહીં આપતા, અહીંયા તમે થોડી રકમ આપી રહ્યા છો. એટલે બેંક પાસે જે પૈસા આવી રહ્યા છે થોડા આવી રહ્યા છે, ભલે નિશ્ચિત આવવાના છે પણ એ એક સામટા નહીં આવતા, એફડીની જેમ થોડા આવી રહ્યા છે. એટલે એ પ્રમાણે બી ઇન્ટરેસ્ટ એને એફડી કરતાં થોડું ઓછું મળશે. બચત ખાતામાં નક્કી નથી, તમે ના બી મૂકો અને મૂકો બી ખરા, એટલા માટે એના પર ઓછું વ્યાજ મળે છે. ચાલુ ખાતામાં બેટા ઇન્ટરેસ્ટ એટલા માટે નહીં મળતું કારણ કે ચાલુ ખાતામાં રહેલી રકમનો ઉપયોગ બેંક કરતી જ નથી બીજે કશે ઇન્વેસ્ટ કરવા માટે અથવા કોઈને આપવા માટે. હવે વિચાર કરો, જે પૈસાનો ઉપયોગ બેંક કરતી જ ના હોય તો એ પૈસા ઉપર તમને ઇન્ટરેસ્ટ કેવી રીતે આપશે? એટલે ચાલુ ખાતામાં રહેલી રકમ પર તમને વ્યાજ મળતું એટલા માટે નથી કારણ કે ચાલુ ખાતામાં રહેલી રકમનો ઉપયોગ બેંક કરતી નથી. કારણ કે ચાલુ ખાતામાં ઉપાડ જમા થયા કરે છે, એટલે ચાલુ ખાતામાં બેંકને તો પૈસા રાખવા જ પડશે. જો બેંક પૈસા નહીં રાખે તો ચાલુ ખાતામાં જ્યારે પેલું ઉપાડ માટે આવશે ત્યારે બેંક થોડી કહેશે તમે પૈસા લોન તરીકે આપી દીધા, એવું થોડી કહેશે. એટલા માટે બેટા ચાલુ ખાતામાં રહેલી રકમનો ઉપયોગ કરતી નથી તો ઇન્ટરેસ્ટ બી નથી આપતી. ચલો આપણે આ બધા પોઈન્ટ્સ આપણે જોઈ લેવાના છે હમણાં. ડ્રાફ્ટ હમણાં જે આપણે જોઈએ ડિમાન્ડ ડ્રાફ્ટ સેમ ડિમાન્ડ ડ્રાફ્ટ. હવે ડિમાન્ડ ડ્રાફ્ટમાં 2 પ્રકારના બેટા ડ્રાફ્ટ આવી શકે છે. ડ્રાફ્ટ 2 પ્રકારના, એક તો ડીડી ડિમાન્ડ ડ્રાફ્ટ અને બીજો આવે છે પે ઓર્ડર. તો બંને વચ્ચે ફરક શું છે? બંને વચ્ચે કોઈ ફરક નથી બેટા, બંનેનો સેમ પ્રોસેસ છે, પણ એક નાનો ફરક છે હું તમને કહી દઉં.
અગર તમને કોઈ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક આપે છે અને ડિમાન્ડ ડ્રાફ્ટનો ચેક ક્યારે હોય યાદ રાખજો, બહુ મોટી રકમ હોય ને અથવા કોઈ સંસ્થા કોલેજ અથવા મોટી રકમ હોય એટલે વ્યક્તિ બી માંગી શકે છે, ના નથી, પણ મોટા ભાગે સંસ્થા કોલેજમાં પેમેન્ટ કરવાનું હોય ને ચેકથી તો એ ડિમાન્ડ ડ્રાફ્ટ જ માંગશે તમારા પાસેથી. હવે ડિમાન્ડ ડ્રાફ્ટ તમે ભારતની કોઈ પણ દેશમાં જઈને વટાવી શકો છો, એને ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવાય. ભારતની કોઈ પણ બેંકમાં જઈને વટાવી શકો છો, એને ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવાય. પે ઓર્ડર શું કે જે તે શહેર કાં તો ગામ, ઉદાહરણ તરીકે હું વડોદરા રહું છું તો વડોદરામાં રહેતા વ્યક્તિને અથવા સંસ્થાને અગર મેં પે ઓર્ડર આપ્યો છે તો એ વડોદરાની જ કોઈ બેંકમાં જઈને વટાવી શકશે. ખબર પડી? પણ અગર મેં ડિમાન્ડ ડ્રાફ્ટ આપું છું તો ભારતની કોઈ પણ બેંકની શાખામાં જઈને વટાવી શકે છે ડિમાન્ડ ડ્રાફ્ટ. આ યાદ રાખજો. જ્યારે પે ઓર્ડરનો અર્થ શું થયો? પે ઓર્ડરનો અર્થ એ થયો અગર હું વડોદરા રહું છું અને વડોદરામાં જ કોઈ વ્યક્તિને મેં પે ઓર્ડર આપ્યો, પે ઓર્ડર નામનો ચેક આપ્યો તો એ વ્યક્તિ અથવા સંસ્થાને આપ્યો તો એ સંસ્થા અથવા વ્યક્તિ વડોદરાની બેંકમાં જઈને એને વટાવી શકે છે. ઓકે, બેન્કર્સ જેને આપણે હમણાં જ સમજીએ, જેને આપણે શું બોલે છે બેટા? પે ઓર્ડર્સ. બરાબર? તો યાદ રાખો, પૂછાય છે 1 માર્કમાં કયો ચેક જે તે શહેર કાં તો ગામમાં જ વટાવી શકાય, તો પે ઓર્ડર. કયો ચેક જે તે શહેર કાં તો ગામમાં જ વટાવી શકાય એને આપણે શું બોલે છે? પે ઓર્ડર્સ. એનઈએફટી, આરટીજીએસ શું છે? આ શું છે કહું બેટા? બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય બેટા? બેંક ઓવરડ્રાફ્ટ કોને, આ બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા કોને મળે છે? ચાલુ ખાતા ધારકને મળે છે. ચાલુ ખાતા ધારકને જ આ સુવિધા મળે છે. કોને મળે છે? ચાલુ ખાતા ધારકને જ આ સુવિધા પ્રાપ્ત થાય છે. કેશ ક્રેડિટ કોને કહેવાય? જ્યારે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ પોતાનો માલ ગીરવે મૂકીને બેંક પાસે થોડા સમય માટે કેશ ઉધાર લે, ક્રેડિટ પર લે, એને કેશ ક્રેડિટ કહેવાય. અને કાં તો ઓવરડ્રાફ્ટનો સમય જ્યારે નિશ્ચિત કરી દેવામાં આવે તો એને પણ કેશ ક્રેડિટ કહેવાય. લોન તો હવે સમજી ચૂકેલા છો. બેંક તમને લોન આપતા પહેલા તમારી બધી ડિટેલ્સ ચેક કરે છે કે તમને આપવા જેવું છે, હપ્તા ભરશો, એટલી સેલરી છે કે તમે હપ્તા ભરશો, ઇન્ટરેસ્ટ પે કરશો, એ બધી વસ્તુ ડિટેલ ચેક કરી લે છે. અને એના પછી તમને પછી જે હેતુ માટે લોન જોઈતી હોય એ લોન તમને પ્રાપ્ત થાય છે મારા ડિયર. બેટા ખબર પડતી જતી હોય તો બેટા લખતા જજો કે હા સર ખબર પડી ગઈ. હવે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવા છે, ઓનલાઈન મની ટ્રાન્સફર, ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા હોય તો એના માટે બેટા 2 સુવિધા બેંક તમને, હમણાં તો ખાસી બધી સુવિધા આવી ગઈ છે પણ હવે એઝ પર સિલેબસ જવું પડશે ને માય ડિયર, તો એ હિસાબથી અમને 2 સુવિધા છે, એનઈએફટી અને આરટીજીએસ. આ 2 સુવિધા એમના અવેલેબલ છે સિલેબસ પ્રમાણે. બાકી હમણાં ખાસી બધી સુવિધા આવી ગઈ છે. સિલેબસ સુધી આપણો આગળ નહીં વધ્યો, બાકી હમણાં તો જમાનો ઘણો બધો આગળ વધી ગયો. ચોપડી એવી ને એવી જ છે. ધીસ ઇઝ ધ મોસ્ટ, શું બોલાય, કશું બોલવા જેવું નથી. એનઈએફટી અને આરટીજીએસ આ બંને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવાની એક સુવિધા છે. હવે સર બંને વચ્ચે શું ફરક છે? તો મેં અગેન કહીશ કોઈ ફરક નથી, પણ જે ફરક છે હું કહી દઉં. સર શું ફરક? અગર તમને 2 લાખ સુધી મોકલવા હોય તો એનઈએફટી, અને જો 2 લાખથી વધુ મોકલવા હોય તો આરટીજીએસ. ઓકે, એનઈએફટીની ખાસિયત એ છે કે તમને મહત્તમ 48 કલાક સુધીમાં નાણાં ટ્રાન્સફર થાય. મહત્તમ 48 કલાક. 48 એટલે 2 દિવસ થયા. જ્યારે આવશે ત્યારે સમજાવું છું, હમણાં ઓવરવ્યૂ આપી રહ્યો છું. મહત્તમ એટલે કે મેક્સિમમ 48 કલાક સુધીમાં, એટલે 48 કલાક 48 કલાક 48 કલાક કરતાં વધારે સમય નહીં જાય. 48 કલાક કરતાં વધારે, 48 કલાકના અંદર. એનો મતલબ એવું થયો 24 કલાકમાં બી થાય, 12 કલાકમાં બી થાય, 42 કલાકમાં બી થાય, 2 કલાકમાં બી થાય, 1 કલાકમાં બી થાય અને 12 મિનિટમાં બી થાય. એ ડિપેન્ડ કરે છે. કેમ ડિપેન્ડ કરે છે? એ બેચ વાઇઝ કામકાજ થતું હોય. પહેલા તે વહેલા એ સમજાવું છું, તો આવશે હમણાં ઓવરવ્યૂ આપી રહ્યો છું. 2 લાખ સુધી હોય તો એનઈએફટી અને 2 લાખથી વધુ હોય તો આરટીજીએસ. સો બેટા જોવું છે આપણે? ચાલો લેટ્સ ફાઇન્ડ આઉટ. એનઈએફટી, એનઈએફટી સભ્યપદ ધરાવતી બેંક અન્ય એનઈએફટી સભ્યપદ ધરાવતી બેંક. પણ બેટા જે બેંકમાં જઈને તમે એનઈએફટી કરો છો એને એનઈએફટીનું સભ્યપદ હોવું જોઈએ તો એ કરાવી શકે છે. તો બેટા આ વ્યાખ્યા થઈ ગઈ. એનઈએફટી સભ્યપદ ધરાવતી બેંક અન્ય એનઈએફટી સભ્યપદ ધરાવતી બેંકને નાણાં ટ્રાન્સફર કરે છે અને આપણે પદ્ધતિને શું કહીએ છીએ? એનઈએફટી. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એનું ફૂલ ફોર્મ છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નાણાં ચૂકવવાની કેવી વ્યવસ્થા છે? ઓનલાઈન.
અ, એક વસ્તુ કહીશ તમને, જ્યારે કોઈ વ્યક્તિને તમને એનઈએફટી અથવા આરટીજીએસ કરવું હોય ને તો બે વસ્તુ જોઈએ. આ બે જ્યારે તમે કરતા હો ને બેટા, તો સામેવાળા વ્યક્તિને બે વસ્તુ જોઈએ: એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ. સર, આઈએફસી કોડ શું છે? તમે તમારું પાસબુક ઓપન કરો, જે બેંકમાં તમારું ખાતું હોય, એ બેંકના પહેલા પેજ પર જે બધી ડિટેલ્સ આપેલી હોય છે, એ ડિટેલ્સમાં આઈએફસી કોડ આપેલો છે. ગણી લેજો, 11 ડિજિટનો છે. બરાબર છે? 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. ઓકે? તો જ્યારે પેમેન્ટ કરાવો ને, તો પેમેન્ટ કરવા માટે સામેવાળા વ્યક્તિને બે વસ્તુ જોઈએ: એક તો એકાઉન્ટ નંબર જોઈએ અને આઈએફસી કોડ જોઈએ. એનઈએફટીમાં 2 લાખ સુધી નાણાં ટ્રાન્સફર કરી શકો છો. 2 લાખ સુધી. દર કલાકની બેચ. ધારો કે તમે મોટાભાગે 10 વાગે 10 વાગે આપણે બેંક ઓપન થતી હોય છે, બરાબર છે? 10 વાગે. તો 10 થી 11 ની એક બેચ, 11 થી 12 ની એક બેચ, 12 થી 1 ની એક, 1 થી 2 ની એક. એવી રીતે એવી બેચ બનતી હોય બેટા, આવી ઘડિયાળ પ્રમાણે. દર કલાકની એક બેચ. એક બેચમાં કેટલા ટ્રાન્ઝેક્શન? 10. ધારો કે હું બેંકમાં ગયો, અથવા હું ઘરે બેઠા બેઠા ઓનલાઈન બેન્કિંગ દ્વારા બી એનઈએફટી કરાવી શકું છું. એનઈએફટી ઓનલાઈન ઓફલાઈન બંને રીતે થાય. એટલે સર, મેં બેંકમાં જઈને પણ એનઈએફટીનું ફોર્મ ભરીને જે તે વ્યક્તિના ખાતામાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી શકું છું. અથવા ઘરે બેઠા બેઠા મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરતો હોઉં તો ઘરે બેઠા બેઠા પણ એનઈએફટી કરી શકું છું. બરાબર છે? બે રીતે એનઈએફટી કરી શકું છું. બરાબર છે? એવા મારા જેવા 10 જણા લેશે એક બેચમાં. સમજાણું કે નહીં સમજાણું? પાછું એકવાર, મેં કેવું રાકેશને મોકલવા માટે 50,000, ઉદાહરણ તરીકે રાકેશને મને 1 લાખ રૂપિયા મોકલવા છે. 1 લાખ મોકલવા છે, તો કઈ પદ્ધતિ આવશે? તો કે એનઈએફટી, કારણ કે 2 લાખ 2 લાખના અંદર છે. 2 લાખથી વધારે હોય તો આરટીજીએસ આવશે. તો મને 1 લાખ મોકલવા છે. કોણ? તો કે રાકેશને મને 1 લાખ મોકલવા છે. તો હું બેંકમાં જઈને એનઈએફટીનું ફોર્મ ભરીશ, લખીશ રાકેશને મોકલવા છે 1 લાખ રૂપિયા. અથવા મોબાઈલનો ઉપયોગ ઘરે બેઠા બેઠા બી એનઈએફટી કરી શકીશ. હવે મારા જેવા કેટલા લોકોના ટ્રાન્ઝેક્શન લેશે એક બેચમાં? કે 10. અને આ એક બેચ દર કલાકે બનતી હોય. એટલે 10 થી 11 માં 10 જણા આવશે, 11 થી 12 માં 10 જણા આવશે, એવી રીતે. એટલે જેની જે પહેલી બેચ હશે એના પૈસા બેંક પહેલા ટ્રાન્સફર કરશે. એટલા માટે લોકો કેવું છે, મહત્તમ 48 કલાક સુધીમાં. એટલે પહેલા જ્યારે બેંક રિલીઝ કરવા માટે જ્યારે બેંક રિલીઝ કરવા માટે લેશે, તો પહેલા રિલીઝ કોના પૈસા કરશે? પહેલી બેચના. પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એ રીતે. એટલે આખા દિવસમાં જેટલી બેચ બનતી હોય ને એ પ્રમાણે. પણ એક બેચમાં 10 લોકો, મારા જેવા 10 જણા આવશે. પછી અગર 11મો આવ્યો તો એ કયા બેચમાં જતો રહેશે? તો કે બીજા. આઈએફસી કોડ આઈડીઆરબીટી હૈદરાબાદ, કોના દ્વારા? આઈડીઆરબી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. એટલે આઈએફસી કોડ જે છે, આઈડીઆરબીટી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજી. 50,000 की તેથી ઓછી રકમ એનઈએફટી કેશથી વોક ઇન કસ્ટમર બી એનો લાભ લઈ શકે છે બેટા. વોક ઇન કસ્ટમર. સર, વોક ઇન કસ્ટમર એટલે શું? ઉદાહરણ તરીકે મારું એસબીઆઈમાં એકાઉન્ટ નથી, પણ મને 40,000 એનઈએફટી કરવા છે, તો હું એસબીઆઈમાં જઈને 40,000ની એનઈએફટીનું ફોર્મ ભરીને રાકેશને 40,000 ટ્રાન્સફર કરાવી શકું છું. વોક ઇન કસ્ટમર એટલે એવું કસ્ટમર કે જેનું ખાતું નથી. મારું ખાતું છે, પણ મારું બીજી એસબીઆઈમાં મારું ખાતું નથી, મારું બીઓબીમાં ખાતું છે, એસબીઆઈમાં નથી. તું એસબીઆઈમાં જઈને, જ્યાં મારું ખાતું નથી ત્યાં જઈને પણ જો મારી રકમ 50,000થી ઓછી હોય, તો હું કેશ આપીને રાકેશના ખાતામાં 40,000 ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી શકું છું. સમજાણું કે નહીં સમજાણું? તો વોક ઇન કસ્ટમર એનો લાભ લઈ શકે છે. પાછું એકવાર, હું એસબીઆઈમાં મારું ખાતું નથી અને રાકેશને મને 40,000 આપવાના છે, તો હું એસબીઆઈમાં જઈશ, એસબીઆઈને કહીશ, એસબીઆઈ મને 40,000 રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. તો એસબીઆઈ વાળા પૂછે, તમારું ખાતું છે? હું ના. કેટલા રૂપિયા જમા કરાવવાના છે? તો 40,000 રૂપિયા. અચ્છા, 40,000 છે, તો મેં કરાવી શકો છો. તો 50,000થી જો ઓછી રકમ હોય, તો જે બેંકમાં તમારું ખાતું નથી એ બેંકમાં જઈને પણ જે તે વ્યક્તિના ખાતામાં તમે ઓનલાઈન એનઈએફટી કરાવી શકો છો. પણ ત્યાં કેશ આપવા પડશે, કારણ કે ત્યાં તમારું ખાતું નથી ને, તો ત્યાં કેશ જ આપવા પડશે. બરાબર છે? મહત્તમ 48 કલાક સુધીમાં, એટલે મેક્સિમમ 48 અવર્સ, બે દિવસ લેશે. એનો મતલબ નથી કે 2 દિવસ જ લેશે. એટલા માટે આપણે આ શબ્દ લખવો જરૂર, સુધીમાં. એટલે અમુક વાર અડધો માર્ક કપાઈ જાય છે. એટલે પૂછાય છે સુધીમાં. એવું નહીં લખવાનું મહત્તમ 48 કલાક કાં તો 48 કલાક, એવું નહીં લખવાનું. 48 કલાકનો મતલબ શું થયો? 48 કલાક જ લાગશે. અને મહત્તમ 48 કલાક સુધી એનો મતલબ એવો થયો કે એક દિવસમાં બી થઈ શકે છે, દોઢ દિવસમાં બી થઈ શકે છે, 24 કલાક, 30 કલાક, બરાબર છે? હા.
એનઈએફટી કરનાર બેંકને તે બદલામાં કમિશન ચૂકવે છે. જે એનઈએફટી કરી રહ્યો છે એને કમિશન આપવું પડશે, કારણ કે બેંક એના પૈસા જે તે વ્યક્તિના ખાતામાં ઓનલાઈન એનઈએફટી કરવાની છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંક અન્ય આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંકને નાણાં ટ્રાન્સફર કરી શકે છે. સિમ્પલ. પણ એના માટે જે તે બેંકનું આરટીજીએસ હોવું જોઈએ સભ્યપદ. એટલે આની વ્યાખ્યા થઈ ગઈ. આ બી ઓનલાઈન જ વ્યવસ્થા છે. આને પણ આઈએફસી કોડ બંને સેમ. એક જ ફરક છે બેટા. શું ફરક છે? બે વસ્તુનો ફરક છે. પહેલો ફરક છે નામનો. એનઈએફટી છે પેલું આરટીજીએસ છે. બીજો ફરક છે કે 2 લાખ સુધી હોય તો એનઈએફટી, 2 લાખથી વધારે તો આરટીજીએસ. ત્રીજો ફરક છે કે એનઈએફટીમાં મહત્તમ 48 કલાક સુધીમાં. અહીંયા તરત જ થઈ જાય છે. રિયલ ટાઈમ. રિયલ ટાઈમ એટલે તે જ સમયે. એટલે 2 લાખથી વધુ નાણાં ટ્રાન્સફર થાય છે. રિયલ ટાઈમ એટલે કે તે જ સમય. અને ક્રોસ સેટલમેન્ટ એટલે ઉધાર પ્રમાણે, વ્યવહાર પ્રમાણે ઉધાર કે જમા. અગર મેં રાકેશના ખાતામાં જમા કરાવું છું તો રાકેશના ખાતામાં પૈસા જમા થશે, મારા ખાતામાંથી પૈસા જશે એટલે ઉધાર એટલે કે ડેબિટ થશે. એટલે મારા ખાતામાંથી ડેબિટ અને પેલાના ખાતામાં ક્રેડિટ. બરાબર છે. અહીંયા પેલું રૂલ્સ ના લાવતા, આવે તો ઉધાર જાય તો જમા. અહીંયા બેંક પોતાના હિસાબ પ્રમાણે જોશે. બરાબર છે. એટલે આ ખાસ યાદ રાખજો. ઓકે. આરટીજીએસ કરનારને બેંકને કમિશન ચૂકવે છે. હવે આરટીજીએસ વ્યક્તિ કરી રહ્યો છે એને જ પેમેન્ટ, એને જ કમિશન ચૂકવવું પડશે. આરટીજીએસ દ્વારા પૈસા મેળવનાર ક્યારે કમિશન નહીં ચૂકવે. આરટીજીએસ દ્વારા પૈસા મેળવનાર ક્યારે કમિશન નહીં ચૂકવે. આરટીજીએસ દ્વારા પૈસા મોકલનાર બેંકને કમિશન ચૂકવશે, કારણ કે એ આરટીજીએસ કરી રહ્યો છે કે એનઈએફટી કરી રહ્યો છે. તો આ યાદ રાખજો બેટા. વ્યવહાર પ્રમાણે ઉધાર કે જમા ખબર પડી ગઈ ને? તો કે ભાર્ગવ સર રાકેશના ખાતામાં આરટીજીએસ 3 લાખની કરે, 3 લાખ છે એટલે 2 લાખથી વધારે છે એટલે આરટીજીએસ જ થશે. તો જ્યારે મેં રાકેશના ખાતામાં 3 લાખ રૂપિયા જમા કરાવું છું તો મારા ખાતામાં 3 લાખ ઉધાર ગયા, રાકેશના ખાતામાં 3 લાખ જશે એટલે કે જમા. ઓકે. એટલે મારા ખાતામાં ડેબિટ, પેલાના ખાતામાં ક્રેડિટ. આઈએફસી કોડ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. આનું ફૂલ ફોર્મ છે બેટા. યુ કેન નોટ ઇટ. ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજી, ડીએનએસ, ડિફરન્ટ નેટ સેટલમેન્ટ. ચલો હવે આપણે બધી પરંપરાગત નેટવર્કથી કમ્પ્યુટર જોડાણ, ઇન્ટરનેટ ઉપયોગ, આ બધું નોર્મલ છે. આ બધું પૂછાતું નથી પણ જોઈ લો. પરંપરાગત પ્રક્રિયામાં શું હતું? ચોપડામાં નોંધ થતી હતી, વાઉચર્સ હતા. હવે આ બધી વસ્તુ હવે બેંક પાસે નથી. હવે ઓનલાઈન ડિજિટલ બેંક થઈ ગઈ છે. એટલે પરંપરાગત પ્રક્રિયા આ પ્રમાણે લેજર બનાવતી, એટલે કે ખાતાઓ બનાવતી હતી. એઝ યુ કેન સી હજુ બી થોડું થાય છે પણ એટલું બધું બી નહીં. આજે તમે તમારા ખાતામાંથી 1000 રૂપિયા ઉપાડો તો તરત પાસબુકમાં એન્ટ્રી પડી જાય બેટા. પહેલા તો સામેથી કહેતા હતા 3-4 કલાક પછી પડશે, કારણ કે રેકોર્ડ કરતા હતા. રેકોર્ડ કર્યા પછી લોકો અપ્રૂવ કરતા હતા. હવે તો શું છે, અહીંયાથી પૈસા ઉપાડ્યા, અહીંયા પાસબુક નાખી, પાસબુકમાં આવી ગયું કે આટલા રૂપિયા ઉપાડ્યા. અને કે ફાસ્ટ ફોરવર્ડ. નેટવર્કથી કમ્પ્યુટરને જોડાણ. આજે આપણે બેટા નેટવર્કથી કમ્પ્યુટરને જોડાણ કર્યું, જેના કારણે તમે મુક્ત છો. કે ઉદાહરણ તરીકે મારું બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ છે, મારી બેંક ઓફ બરોડાની કોઈ પર્ટિક્યુલર શાખામાં મારું એકાઉન્ટ છે, તો જરૂર નથી કે મેં એ શાખામાં જઈને વ્યવહાર કરું. મેં મારા બેંકની કોઈ પણ શાખામાં જઈને વ્યવહાર કરી શકું છું. હા, બેંક મારી હોવી જોઈએ. શાખા મેટર કરતી નથી, બ્રાન્ચ મેટર કરતી નથી. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો થઈ ગયા છે, એમાં હવે કંઈ નવાઈ નથી. ચલો હવે આપણે આ ધીરે ધીરે કોર બેન્કિંગ, ઈ બેન્કિંગ બધું ધીરે ધીરે જોવાનું છે. કોર, જેને આપણે કહીએ છીએ સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. કોર, જેને આપણે શું બોલે બેટા? સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. સર આનો મતલબ શું છે? ઉદાહરણ તરીકે મારું બીઓબીમાં મારું એકાઉન્ટ છે. ઓકે, બીઓબીમાં એકાઉન્ટ છે. શાખા આપણે લઈ લો બીઓબીની સેટેલાઇટ. મેમનગર લઈ લઈએ આપણે, મેમનગર. ઉદાહરણ તરીકે મારી બીઓબીમાં એકાઉન્ટ છે મેમનગરની શાખામાં. ઓકે, અમદાવાદની મેમનગરની શાખામાં મારું એકાઉન્ટ છે. પણ હવે ઉદાહરણ તરીકે હું અમદાવાદના કોઈ અલગ એરિયામાં, ઉદાહરણ કે સેટેલાઇટ એરિયામાં હોઉં, તો સેટેલાઇટ એરિયાની બીઓબીમાં જઈને પણ હું ટ્રાન્ઝેક્શન કરી શકું છું. પછી હું વડોદરા હોઉં તો વડોદરાની આજવા રોડની શાખામાં જઈને પણ, હા, આપણે બેંક ઓફ બરોડા જ હોવી જોઈએ. એ બેંક ઓફ બરોડા જ હોવી જોઈએ, બીજી કોઈ બેંક ન હોવી જોઈએ. અગર મારું એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું મેમનગર એરિયામાં છે
તો જરૂર નથી કે હું મેમનગરના જ બ્રાન્ચમાં જઈને મેમનગરની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં જઈને ટ્રાન્ઝેક્શન કરું. ઇટ ઇઝ નોટ નેસેસરી. મેં અગર સેટેલાઇટ એરિયામાં હોઉં તો સેટેલાઇટ એરિયામાં જઈને અમદાવાદના સેટેલાઇટ એરિયામાં જઈને પણ હું બેંક ઓફ બરોડામાં જઈને ખાતુંમાં ટ્રાન્ઝેક્શન કરી શકું છું. અથવા હું વડોદરામાં હોઉં તો વડોદરાની આજવરોડ શાખામાં જઈને પણ હા બેંક ઓફ બરોડા આજવરોડની બેંક ઓફ બરોડાની આજવરોડ શાખામાં જઈને ટ્રાન્ઝેક્શન કરી શકું છું. ફક્ત એક જ કન્ડિશન છે કે એક બેંક કઈ હોવી જોઈએ? બેંક ઓફ બરોડા. પુણેમાં પણ બેંક ઓફ બરોડા છે, તો પુણેની પણ કોઈ બેંકમાં જઈને હું ટ્રાન્ઝેક્શન કરી શકું છું. એ લોકો એવું નહીં કે તમારી બ્રાન્ચમાં જાઓ. પણ આ બધી વસ્તુ કોના કારણે શક્ય બન્યું છે બેટા? કોરના કારણે. કે આજે તમે બેટા તમારા બેંક ઓફ બરોડાની કોઈ પણ શાખામાં જઈને તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આજે અમદાવાદમાં બેંક ઓફ બરોડા આવી છે, પુણેમાં બી બેંક ઓફ બરોડા આવી છે, આખા ભારતમાં. અને બેંક ઓફ બરોડા ઇન્ટરનેશનલ બેંક છે, એટલે આઉટ ઓફ કન્ટ્રી પણ આપણી આવેલી છે, આઉટ ઓફ ઇન્ડિયા બી આવેલી છે. એટલે તમે આજે આ બધી વસ્તુ કોના કારણે શક્ય બને છે? તો બેટા કોરના કારણે. કોના કારણે? કોર. સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેટા ચિત્ર જુઓ, બરાબર છે. આજે તમે જોઈ શકો છો કે આખા ભારતમાં તમારી બેંક જે જગ્યા પર આવેલું એ બેંકમાં જઈને તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. જોઈ શકો છો ચિત્ર, બરાબર છે. ભલે બ્રાન્ચ અલગ છે પણ છે તો એ જ બેંક ને જે બેંકમાં તમારું ખાતું છે. You can withdraw your amount, you can deposit your amount, you can transact all the મતલબ તમે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકો. You can make all the transaction, all kind of transactions. બરાબર છે. હવે રિસ્ટ્રિક્શન્સ નથી કે જે બેંકમાં જે બ્રાન્ચમાં તમારો એકાઉન્ટ છે એ જ બ્રાન્ચમાં જઈને જવાનું. આ બેંકમાં તો જવું પડશે એ બેંકમાં જે બેંકમાં છે, બાકી બ્રાન્ચનું રિસ્ટ્રિક્શન્સ નથી. અને બીજી વસ્તુ એ બી છે ઈ બેન્કિંગ. ઈ બેન્કિંગ એટલે શું? કે આજે ઘરે બેઠા બેઠા તમે પોતાનું બેંક બેલેન્સ ચેક કરી શકો છો. કરી શકો છો? તો કે હા. ટ્રાન્સફર કરી શકો છો પૈસા? તો કે હા, પૈસા ટ્રાન્સફર કરી શકો છો. બરાબર. તમારી હિસ્ટ્રીઝ જોઈ શકો છો? તો કે હા. હિસ્ટ્રીઝ એટલે શું સર? તમે જે પાસબુકમાં એન્ટ્રી પડાવો છો એ કે પૈસા કેટલા જમા કર્યા તમે એ દિવસે, કેટલા ઉપાડ્યા હતા, એ બધી વસ્તુ ચેક કરી શકો છો. ટૂંકમાં ઓલમોસ્ટ કામ બધા ડન થઈ જાય છે. ઇવન તમારા તમારો નંબર જે છે ને, તમારો નંબર, મોબાઈલ નંબર, એ બી બેંક સાથે કનેક્ટ કરે છે. એટલે શું કે તમારા ખાતામાંથી તમે જે પૈસા ઉપાડશો કે જમા કરશો તરત તમને શું આવી જશે? મેસેજ આવી જાય છે. બરાબર છે. મોબાઈલ બેન્કિંગ. મોબાઈલ બેન્કિંગમાં જે તે બેંકની એપ આવે છે ડાઉનલોડ કરવાની હોય છે. એ ડાઉનલોડ કરવાથી તરત જ તમને એની માહિતી મળી જાય છે. એટલે મોબાઈલ બેન્કિંગ બી ઇઝ અ વેરી ગુડ. મોબાઈલ બેન્કિંગ દ્વારા બી આજકાલ આપણે ઘણા બધા આગળ વધી ગયા છે. ઈ બેન્કિંગનો જ એક ભાગ છે. આજે મોબાઈલ બેન્કિંગ એટલે ઈ બેન્કિંગ જ થયું. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, એમ બેન્કિંગ એટલે મોબાઈલ બેન્કિંગ. એટલે મોબાઈલ બેન્કિંગ માટે સારું ઇન્ટરનેટ હોવું જોઈએ, સારો મોબાઈલ હોવો જોઈએ. ઈ બેન્કિંગનો ઉપયોગ તમે લેપટોપ દ્વારા બી કરી શકો, પણ મોબાઈલ બેન્કિંગ છે તો મોબાઈલ સ્માર્ટફોન જોઈએ, સરસ મસ્ત ઇન્ટરનેટ કનેક્શન ધરાવતો હોવો જોઈએ. બરાબર. એટલે મોબાઈલ બેન્કિંગ દ્વારા બી તમને ઘણા બધા ઓપ્શન્સ મળી જાય છે. મોબાઈલ નાણાકીય વ્યવહાર અને બિન નાણાકીય વ્યવહાર. સર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નાણાકીય અને બિન નાણાકીય વ્યવહાર? તો હું તમને સમજાવું છું બેટા બંને વચ્ચે શું ફરક છે. અગર મેં બેંકમાં જઈને એવા ટ્રાન્ઝેક્શન કરું છું કે જેમાં પૈસા ઇન્વોલ્વ છે તો એને આપણે નાણાકીય વ્યવહાર કહેવાય. અગર મેં બેંકમાં એવા વ્યવહાર કરવા જઉં છું જેમાં મારા ખાતામાંથી પૈસા આવતા નથી તો જતા બી નથી, તો એને આપણે બિન નાણાકીય વ્યવહાર કહેવાય. સર પાછું એકવાર સમજાવો ને. અરે સમજાય તો બેટા, ઊભો રહેજો, ધ્યાનથી સાંભળ. અગર મેં બેંકમાં જઉં છું અને એનાથી મારા ખાતામાં પૈસા આવે છે અથવા મારા ખાતામાંથી પૈસા જાય છે તો એને નાણાકીય વ્યવહાર કહેવાય. અને હું બેંકમાં જઉં છું અને બેંકમાં જવાથી મારા ખાતામાં પૈસા આવતા બી નથી જતા બી નથી તો એને બિન નાણાકીય વ્યવહાર કહેવાય. ઓકે. ઉદાહરણ તરીકે મેં પૈસા ઉપાડવા માટે ગયો, નાણાકીય વ્યવહાર. અગર મેં ચેક વટાવવા માટે ગયો, નાણાકીય વ્યવહાર. અગર મેં વેરો ભરવા માટે ગયો, નાણાકીય વ્યવહાર. અગર મેં નવી ચેકબુકની રિક્વેસ્ટ કરવા માટે ગયો, બિન નાણાકીય વ્યવહાર. કારણ કે ચેકબુકની રિક્વેસ્ટ એટલે ઉદાહરણ તરીકે મારી ચેક પતી ગઈ હશે તો મેં નવી ચેકબુકની રિક્વેસ્ટ કરવા માટે ગયો તો આ બિન નાણાકીય વ્યવહાર છે. પછી મારું પિન જે મારો બેંકનો હશે એ ચેન્જ કરવા માટે ગયો, બિન નાણાકીય વ્યવહાર. પછી બેંક પાસબુકમાં એન્ટ્રી કરવા માટે ગયો, બિન નાણાકીય વ્યવહાર. બરાબર છે. તો આ બધા પછી કેન્સલેશન, પેમેન્ટ કેન્સલેશન. ઉદાહરણ તરીકે મેં કોઈને પેમેન્ટ આપ્યું અને એનો ચેક એને ખોવાઈ નાખ્યો અને એને કીધું કે તમારો ચેક ખોવાઈ ગયો છે. તો બેંકને ફોન કરી દઈશું, ભાઈ મારો ચેક ખોવાઈ ગયો છે તો આ પેમેન્ટ કોઈને આપતા નહીં હો.
તો આના માટે પણ તમે બિન નાણાં કહેવાય. પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ તમારું ખોવાઈ ગયું તો બેંકને કહી શકો છો કે મારું ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું છે તો આનું બ્લોક કરી દો. તો જેમાં પૈસા આવતા નથી અથવા જતા નથી એને આપણે બિન નાણાકીય વ્યવહાર કહેવાય. શું બોલાય એને? જેમાં હું લખી દઉં છું ચેકબુક રિક્વેસ્ટ, પિન કોડ ચેન્જ કરાવો, બરાબર છે. ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની રિક્વેસ્ટ નાખવી, બરાબર છે. ચેકબુક રિક્વેસ્ટ, પિન કોડ, બરાબર. ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડની રિક્વેસ્ટ આપવી, પેમેન્ટ કેન્સલેશન કરાવવું, આ બધી વસ્તુ આવી જાય છે બિન નાણાકીય વ્યવહારમાં. એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ. નાઉ વી લર્ન વોટ ઇઝ ધ એટીએમ કાર્ડ. એટીએમ કાર્ડ એટલે શું કે જેમાંથી પૈસા તમે વિથડ્રો કરી શકો છો. ઓકે, તમારું બેંક બેલેન્સ ચેક કરી શકો છો. આ સુવિધા એટીએમ કાર્ડમાં હોય. સિમ્પલ. એટીએમ કાર્ડ કે જ્યાં તમે પૈસા વિથડ્રો કરી શકો છો, બેંક બેલેન્સ ચેક કરી શકો છો. આ છે એટીએમ કાર્ડની સુવિધા. સિમ્પલ. ડેબિટ કાર્ડ, આનાથી પૈસા તમે વિથડ્રો કરી શકો છો, બેંક બેલેન્સ ચેક કરી શકો છો, પૈસા ટ્રાન્સફર બી કરી શકો છો, કોઈ શોપમાં જઈને આનો ઉપયોગ પણ કરી શકો છો. આ બધી વસ્તુ છે. એટલે તમે અમુક વાર પૂછો સર એટીએમ અને ડેબિટ કાર્ડ વચ્ચે ફરક શું છે? એટીએમ નો ફક્ત આટલો જ ઉપયોગ છે બેટા. અરે યાર, શું કે તમે વિથડ્રો કરી શકો છો, બેંક બેલેન્સ ચેક કરી શકો છો, ધેટ્સ ઇટ. આનાથી વિશેષ કશું નહીં. પણ એટીએમ માં શું છે? વિથડ્રો, બેંક બેલેન્સ, ઇવન ડિપોઝિટ બી કરી શકો છો ડેબિટ કાર્ડથી. ડિપોઝિટ, હા હા, ડિપોઝિટ બી કરી શકો ડેબિટ કાર્ડથી. હવે બીજો પ્રશ્ન આવે છે, ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વચ્ચે ફરક શું છે? ક્રેડિટ કાર્ડ એટલે બેટા ગ્રાહકને તેની શાખના આધારે આ કાર્ડ મળે છે. શાખ એટલા માટે એને ક્રેડિટ બોલાય છે. ઓકે. ડેબિટ કાર્ડ કોને કહેવાય? સોરી માય ડિયર. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, આ બંને વચ્ચે ફરક શું છે? આ બંને વચ્ચે ફરક એ છે કે ડેબિટ કાર્ડ તમને પણ મળી જશે. ડેબિટ કાર્ડ દરેક બેંક આપી જ દેશે. ડેબિટ કાર્ડમાં કોઈ એવી રિક્વેસ્ટ કરવાની હોય છે, આવી જાય છે. પણ ક્રેડિટ કાર્ડમાં એવું હોય છે, તમને ક્રેડિટ કાર્ડ મળી બી જાય છે પણ એમાં લિમિટ નક્કી થાય છે કે કેટલા રૂપિયા વાપરી શકશો. ડેબિટ કાર્ડમાં શું છે, જેટલા રૂપિયા તમારા ખાતામાં જમા છે ને એટલા જ રૂપિયાનો તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તમારા ખાતામાં 50,000 રૂપિયા છે તો એ 50,000 જે જમા છે એના અંદર રહીને ડેબિટ કાર્ડનો ઉપયોગ, મતલબ ડેબિટ કાર્ડમાં તમે જ્યારે ડેબિટ કાર્ડથી તમે કોઈ શોપ પર વસ્તુ લેવા માટે ગયા, ડીમાર્ટમાં ગયા કે તમે રિલાયન્સ ફ્રેશમાં ગયા કે તમે કોઈ મોલમાં ગયા કે દુકાનમાં ગયા, તો તમે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. પણ એ ડેબિટ કાર્ડમાંથી જે પેમેન્ટ જશે એ તમારા ખાતામાં જેટલા જમા છે એના અંદર જ રહીને કરશે. ક્રેડિટ કાર્ડમાં શું હોય, તમને એક લિમિટ આપે. અમુક શાની લિમિટ આપે? કેશ લિમિટ આપે એના અંદર રહીને. હવે કેશ લિમિટ કઈ હોઈ શકે છે કે તમને તમારી શાખના આધારે, તમારી સેલરી કેટલી છે, તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેટલું સ્ટ્રોંગ છે, તમારી શાખ પાત્રતા કેટલી છે, એના આધાર પર બેંક તમને એક લિમિટ આપે છે. જે લિમિટના રહીને તમે પેમેન્ટ કરી શકો છો. અહીંયા તમે જે પેમેન્ટ કરશો એ પેમેન્ટ તમારા ખાતામાંથી ફચાક જઈને કપાઈ જશે. એટલે હમણાં ખરીદો, હમણાં જ તમારા ખાતામાં પૈસા ગયા. અહીંયા એવું નહીં થાય. અહીંયા એવું થશે કે તમે જે પેમેન્ટ કરશો ને એ પેમેન્ટ તમારું નહીં જાય, એ બેંકનું જશે. એટલે તમે જે પેમેન્ટ કરી રહ્યા છો એ બેંક આપી રહી છે, પછી બેંકને તમને આપવાના. પછી જ્યારે અહીંયા આવે ને તમારા ઘરે બિલ આવે, આપણું કેવું ગેસ બિલ આવે, લાઇટ બિલ આવે, એવું ક્રેડિટ કાર્ડનું બિલ આવે. એમાં બિલમાં લખેલું કે મહિનામાં તમે આટલા ખર્ચા કર્યા છે અને આ તારીખ પહેલા તમે આટલા રૂપિયા ચૂકવી દેવાના. એટલે આ ઉધારવાળું છે. આ શું છે કે જેટલું તમારા ખાતામાં પૈસા જમા છે એટલા તમે વાપરી શકો છો, અને ડેબિટ કાર્ડ બોલાય. આમાં કોઈ ખતરો નહીં હોતો. આમાં થોડું સાચવવું પડે છે તમને, બરાબર છે. આમાં એવું છે, આમાં એક સૂત્ર મેં હંમેશા આપેલું છે, જો સૂત્ર તમે યુઝ કરી શકતા હો. આ સૂત્ર તમને કેવું લાગ્યું મને ખાસ કહેજો. આમાં એવું છે કે ભાઈ બાય નાવ પે નાવ, એટલે હમણાં જ તમારા ખાતાની પૈસા જતા રહેશે. હમણાં અગર ખરીદો છો તો હમણાં જ પૈસા જશે. અહીંયા તમે ભલે હમણાં ખરીદો છો, બાય નાવ પણ પે લેટર. કેમ? કારણ કે પે નાવ હમણાં કોણ કરી રહી છે? તો કે બેંક કરી રહી છે.
પછી જેટલું ટ્રાન્ઝેક્શન કર્યા છે એટલા ટ્રાન્ઝેક્શન તમારા ઘરે ચોક્કસ તારીખે બિલ આવશે. એ બિલમાં રકમ લખી લેશે કે આટલી રકમ ચૂકવવાની આટલા તારીખ પહેલા. ઓકે, એટલે આનું સૂત્ર છે બાય નાવ પે નાવ. અહીંયા બાય નાવ અને પે લેટર. પછી આરામથી ખર્ચો કરો, પછી બેંક આવશે વસૂલ કરવા માટે. ઓકે, તો ડેબિટ કાર્ડનો મતલબ સમજ પડી ગઈ. એટીએમ કાર્ડમાં બેટા એટીએમ કાર્ડ એટલું જ છે, વિથડ્રો કરી શકો છો, બેંક બેલેન્સ ચેક કરી શકો છો, દેટ્સ ઇટ. ધીસ ઇઝ અ એટીએમ કાર્ડ. બટ ડેબિટ કાર્ડની ખાસિયત છે વિથડ્રો ચેક કરો, બેંક બેલેન્સ ચેક કરો, ટ્રાન્સફર કરી શકો છો. ડીમાર્ટ, રિલાયન્સ ફ્રેશ મોલમાં ગયા તો એ શોપમાં જઈને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ડિપોઝિટ પણ કરાવી શકો છો, તમે બીજા તમારા ખાતામાં ડિપોઝિટ બી કરાવી શકો છો. ક્રેડિટ કાર્ડ તો ખબર પડી ગઈ ને. પૂછાય કયું કાર્ડ ગ્રાહકની શાખના આધારે પ્રાપ્ત થાય છે, તો કે ક્રેડિટ કાર્ડ. કયું કાર્ડ બેટા? ક્રેડિટ કાર્ડ ગ્રાહકને તેની શાખના આધારે પ્રાપ્ત થાય છે. તો બેટા આ બધા ફૂલ ફોર્મ છે જે તમે બેટા ધ્યાનમાં લેવાના છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઓટોમેટેડ ટેલર મશીન. આનું ગુજરાતી નામ કેટલું મસ્ત છે, શીઘ્ર ચૂકવણી કાર્યયંત્ર. નો યોર કસ્ટમર્સ, ડીમટરલાઇઝેશન્સ, રિયલ ટાઈમ ક્રોસ સેટલમેન્ટ, એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આનું ડીમટરલાઇઝ બી થાય અને ડીમટરલાઇઝેશન બી થાય. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, આઈડીઆરબીટી, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજી, ડીએનએસ, ડિફરન્ટ નેટ સેટલમેન્ટ. ડિફરન્ટ છે, ડિફર્ડ નથી. સો મેં અહીંયા બેટા સુધારી દઉં છું, ડિફરન્ટ નેટ સેટલમેન્ટ કોર, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર, પિનનો નંબર. બરાબર, અહીંયા આગળ બી ફૂલ ફોર્મ આવી ગયા હતા, તો આપણે જે ડીએનએસ નું છે એ આપણું ફૂલ ફોર્મ થોડું સુધારી દઈએ. ને તો પછી કે સરે ખોટું લખ્યું પાછા. બેટા ભૂલ થઈ જાય ને અમુક વાર. ડિફરન્ટ, કારણ કે આટલી મોટી મોટી પીપીટીઓ તૈયાર કરવાની બેટા. પીપીટીઓમાં પીપોડીઓ અમારી નીકળી જાય છે. જે હમણાં ભૂલથી મારે બોલે પીપોડીઓ, હા અમારી પીપીડીઓ વાગી જાય છે. ચલો સર, આ ત્રીજા ચેપ્ટરમાં તમે જે વન શોટ ચલાવ્યો એ બહુ જોરદાર હતું. આની નોટ્સ બી સરસ હતી. તમને નોટ્સ જોઈએ છે તો બેટા આ ક્યુઆર છે, આ ક્યુઆર ને સ્કેન કરી લો, તમે તરત પહોંચી જશો આ ત્રીજા ચેપ્ટરના વન શોટની નોટ્સમાં. તો બેટા આ ક્યુઆર છે, સ્કેન કરી લેજો, તરત પહોંચી જશો બેટા તમને ત્યાં. ક્યાં? તો કે બરાબર, આરો બેચ. ઓકે, આ આરો બેચમાં તમે પહોંચી જશો. આ છે આપણો ક્યુઆર કોડ. ઓકે, તો બેટા પહોંચી જશો તમે ડાયરેક્ટ અહીંયા જ. ક્યાં? આની નોટ્સમાં. ચલો બેટા, થેન્ક યુ સો મચ. હું વિદાય લઉં છું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, સલામ બધાને, ટાટા બાય બાય. डोंट हैरान मम्मी पापा, ऑलवेज प्रोटेक्ट योर मम्मी पापा. वो है तो हम है तो वो भी रहेंगे. તો બેટા ત્રીજું ચેપ્ટર કેવું લાગ્યું એ ખાસ કહેજો, કારણ કે તમારી સારી કોમેન્ટ મારા માટે ચાલક બળ છે. ચેપ્ટર સમજાવવામાં બહુ બળ જાય છે. તમારા માટે 1.5 કલાકનો જે વિડીયો છે, અમારા માટે તો એ 10 કલાકની પ્રિપરેશન્સ હોય છે આ બધી વસ્તુથી લઈને. તો બેટા કોમેન્ટ કરજો કેવું લાગ્યું. તો બેટા મળીએ છે નેક્સ્ટ વન શોટમાં.